सप्तदशोऽध्यायः। शिशुक उवाच यः पुरूरवसः पुत्र आयुस्तस्या भवन्सुताः नहुषः क्षत्रवृद्धश्च रजिरम्भश्च वीर्यवान् अनेन इति राजेन्द्र शृणु क्षत्रवृतोऽन्वयम् क्षत्रवृद्धसुतस्यास्यान्। श्रीशुक उवाच यः पुरूरवसः पुत्र आयुस्तस्या भवन्सुताः नहुषः क्षत्रवृद्धश्च रजिरम्भश्च वीर्यवान् कृत्समद इति कृत्समदादभूत शुनकशौनको यस्य बहुरचप्रवरो मुनिः काश्यस्य काशितस्पुत्रो राष्ट्रो दीर्घतमः पिता धन्वन्तरिर्दीर्घतम आयुर्वेदप्रवर्तकः यज्ञभुग्वासुदेवांश स्मृतमात्रार्तिनाशनः तत्पुत्रः केतुमानस्य जज्ञे भीमरतस्ततः दिवो दासो दिवां तस्मात् प्रतर्दन इति स्मृतः स एव शत्रुजिद्वस्तरुतध्वज इति ऋतः तथा कुवलयाश्वेति प्रोक्तो दर्गादयस्ततः षष्टिवर्षसहस्राणि षष्टिवर्षशतानि च नालर्कादपरो राजन् मेदिनीं बभुजे युवा अलर्कात् सन्ततिस्तस्मात् सुनीतोऽथ सुकेतनः धर्मकेतुसुतस्तस्मात् सत्यकेतुरजायत दृष्टकेतुसुतस्तस्मात् सुकुमारः क्षितीश्वरः प्रीतिहोत्रस्य भर्गोतो भार्गभूमिरभूनृपः इति मेकाशयो भूपः क्षत्रवृद्धान्वयानिनः रम्भस्य रेपसम्पुत्रो गम्भीरश्चाक्रियस्ततः तस्य क्षेत्रे ब्रह्मजग्ने शृणु वंशमनेन सह शुद्धस्ततः शुचिस्तस्मात् ऋगकृद्धर्मसारथिः ततः शान्तरयो जग्ने कृतकृत्यस्य आत्मवान् रञ्जेत् पञ्चाशतन्यासन् पुत्राणाममितोजसा देवैरभ्यसितो दैत्यान् अद्वेन्द्राया ददान्विवम् इन्द्रस्तस्मै पुनर्दत्त्वा गृहीत्वा चरणौ रजैः आत्मानमदरिशङ्कितः पितर्युपरते पुत्राय च मानाय नो ददुः त्रिविष्टपं महेन्द्राय यज्ञभागान् समाददुः गुरुणा भूयमानेग्नो बलभिक्तनयान् रजैः अवधिप्रंशितान् मार्गान् न कश्चिदवशेषितः कुशान् प्रतिः क्षात्रवृद्धात् सञ्जयस्तत्सुतो जयः ततः कृतः कृतस्यापि जग्ने हर्यवनो नृपः सह देवस्ततो हीनो जयसेनस्तु तत्सुतः संप्रतिष्ठस्य तज्जयः क्षत्रधर्मा महारथः क्षत्रवृद्धान्वया भूपा शृणु वंशं च नामुषात्। 70 अध्याय में हमें क्षत्रवृद्ध रजी वगैरह राजाओं का वर्णन કરવામાં આવ્યું છે। શ્રી સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિત રાજેન્દ્ર પુરુરવ અનેક પુત્ર હતો આયુ એને 5 છોકરા હતા નહુષ ક્ષત્રવૃદ્ધ રજી શક્તિશાળી રંભ અને અનેના। હવે એના ક્ષત્રિય વૃદ્ધનો વંશ સાંભળો। ક્ષત્રવૃદ્ધના પુત્ર હતા સુહોત્ર સુહોત્રના 3 પુત્ર થયા કાશ્ય કુશલ કૃત્સમદ કૃત્સમદના પુત્ર હતા શુનક શુનકના પુત્ર લઘુદેવ શ્રેષ્ઠ સૌનકજી થયા। કાશીના પુત્ર કાશી કાશીના રાષ્ટ્ર રાષ્ટ્રના દીર્ઘતમ ધન્વંતરી થયા। અરુણ પ્રવર્તક હતા છે યજ્ઞભાગના ભોગતા અને ભગવાન વાસુદેવના અંશ છે। એમના સ્મરણ માત્રથી સર્વ પ્રકારના રોગો દૂર થઈ જાય છે। ધન્વંતરીનો પુત્ર થયો કેતુમાન અને કેતુમાનનો ભીમરથ। ભીમરથનો દિવોદાસ દિવોદાસના દ્યુમાન જમલેકના પ્રતદર્પણ છે। આ દ્યુમાન શત્રુજીત વત્સર ઋતધ્વજ અને કુવલાશ્વના નામથી પણ પ્રસિદ્ધ છે। દ્યુમાનના પુત્ર અલર્ક વગેરે થયા। પરીક્ષિત અલર્ક સિવાય બીજા કોઈ રાજાએ 66,000 વર્ષ સુધી યુવાન રહીને પૃથ્વીનું રાજ્ય કર્યું નથી। અલર્કનો પુત્ર હતો સંતતિ સંતતિનો સુનિત સુનિતનો સુકેતન સુકેતનો ધર્મકેતુ ધર્મકેતુનો સત્યકેતુ સત્યકેતુથી દૃષ્ટકેતુ દૃષ્ટકેતુથી રાજા સુકુમાર સુકુમારથી વિધિહોત્ર વિધિહોત્રથી ભર્ગ અને ભર્ગથી રાજા ભાર્ગભૂમિનો જન્મ થયો। આ બધા ક્ષત્રવૃદ્ધના વંશમાં કાશીથી ઉત્પન્ન થયેલા નરપતિઓ હતા। રંભના પુત્ર નામ હતું રભસ એનાથી ગંભીર અને ગંભીરથી અતિ અક્રિયનો જન્મ થયો। અક્રિયની પત્નીથી બ્રાહ્મણ વંશ ચાલ્યો। હવે અનેનાનો વંશ સાંભળો। અનેનાનો પુત્ર હતો શુદ્ધ શુદ્ધનો શુચિ શુચિનો ત્રિકર્કુત અને ત્રિકર્કુતનો ધર્મસારથી ધર્મસારથીના પુત્ર હતા શાંતરય શાંતરય આત્મજ્ઞાની હોવાને કારણે કૃતકૃત્ય હતા। એમને સંતાનની આવશ્યકતા નહોતી। પરીક્ષિત આયુના પુત્ર રજીએ અત્યંત તેજસ્વી 500 પુત્ર હતા। દેવતાની પ્રાર્થનાથી રજીએ દૈત્યનો વધ કરીને ઇન્દ્રને સ્વર્ગનું રાજ્ય આપ્યું। પણ પોતાના પ્રહલાદ વગેરે શત્રુઓથી ભયભીત રહેતા હતા આથી એમણે એ સ્વર્ગ ફરીથી રજીને પાછું આપી દીધું। એમના ચરણ પકડીને એમને પોતાની રક્ષાનો ભાર પણ સોંપી દીધો। રજીના મૃત્યુ જ્યારે થઈ ગયો ત્યારે ઇન્દ્રના માગતા પણ રજીના પુત્રોએ સ્વર્ગ ના પાછું આપ્યું। એ સ્વયં યજ્ઞનો ભાગ પણ ગ્રહણ કરવા लाग्યા ત્યારે ગુરુ બૃહસ્પતિજીએ ઇન્દ્રની પ્રાર્થનાથી અભિચાર વિધિથી હવન કરાવ્યો।
એનાથી ધર્મના માર્ગથી ભ્રષ્ટ થઈ ગયા ત્યારે ઇન્દ્ર અનાયાસ જ એ બધા રજીના પુત્રોને મારી નાખ્યા. એમાંથી કોઈ પણ ના બચ્યું. ક્ષત્રવૃત્તના પૌત્ર કુશના પ્રતિના સંજયના જયનો જન્મ થયો. જયથી કૃતથી રાજા હર્યવનથી સહદેવથી હીન અને હીનથી જયસેન નામનો પુત્ર થયો. જયસેન સંકૃતિનો પુત્ર થયો મહારથી વીર શિરોમણી જય. ક્ષત્રવૃત્તની વંશ પરમાં આટલા નરપતિ થયા. હવે નવું વંશ વર્ણન સાંભળો. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां नवमस्कन्धे चन्द्रवंशानुवर्णने सप्तदशोऽध्यायः. श्रीकृष्णार्पणमस्तु. अथाष्टादशोऽध्यायः. श्रीशुक उवाच यतिर्याति संयातिरायतिर्व्यतिः कृतिः षडिमेनहुषस्या सन्निद्रियाणैव देहिनः राज्यं नैच्छत्यति पित्रा दत्तं तत्परिणामविद यत्र प्रविष्टः पुरुषः आत्मानं नावबुध्यते पितरिभ्रंशिते स्थानम् इन्द्रियाण्यार्थविषयैः प्राप्यते च करवत्वं वै यजातिरभवन् नृपः ततसृष्वादिशद्दिक्षु भ्रातॄन् भ्रात्राय वीयसः कृतदारो जुगोपोर्वीं काव्यस्य वृषपर्वणः. राजोवाच ब्रह्मर्षिर्भगवान् काव्यः क्षत्रबन्धुश्च नाहुषः राजन्यविप्रयोः कस्मात् विवाहः प्रतिलोमकः. श्रीशुक उवाच एकदा दानवेन्द्रस्य शर्मिष्ठा नाम कन्यका सखी सहस्रसंयुक्ता गुरुपुत्र्या च भामिनी देवयान्या पुरोद्याने पुष्पितद्रुमसङ्कुले व्यचरत्कलगीतालिनलिनी पुलिने बला ता जलाशयमासाद्य कन्याः कमलोचनाः तीरे न्यस्यनुकूलानि विजृंभुस्सिञ्चतीर्मिथः वीक्ष्य व्रजन्तं गिरीशं सह देव्या प्रशस्थितं सहसोत्तीर्य वासांसि पर्यव्रीडिताश्रयः शर्मिष्ठा जानती वासो गुरुकृत्या समं हत्वा प्रकुपिता देवयानीदमब्रवीत् अहो निरीक्ष्यतामस्य दास्या कर्म ह्यसाम्प्रतम् अस्मद्धार्यं धृतवती शुनीव हरिरध्वरे यैरिदं तपसा सृष्टं मुखं पुंसः परस्य ये धार्यते ये हज्योतिः शिवः पन्थाश्च दर्शितः यान्वदन्त्युपतिष्ठन्ते लोकनाथाः सुरेश्वराः भगवान् विश्वात्मा पावनः श्रीनिकेतनः वयं तत्रापि भृगवः शिष्यो स्यानः पितासुरः अस्मद्धार्यं धृतवती शूद्रो वेदमिवासते एवं शपन्तीं शर्मिष्ठा गुरुपुत्रीव भाषत वृषाश्वसन्त्युरुङ्गीव दर्शिता दष्टदच्छदा आत्मवृत्तमविज्ञाय कथसे बहुभिक्षुके किं न प्रतीक्षसे स्माकं गृहान् बलिभुजो यथा एवं वितैः पुरुषैः क्षिप्त्वाचार्यसुतां सतीं शर्मिष्ठा प्राक्षिपत्कूपे वास आदाय मन्युना तस्यां गतायां स्वगृहं ययातिमृगयां चरन् प्राप्तो यदृच्छया कूपे जलातीतां सदृशः तत्त्वा समुत्तरं वासस्तस्यै राजा विवाससे गृहीत्वा पाणिना पाणिमुज्जहारतया परः तं वीरमाहौषधसि प्रेम निर्भरया गिरा राजस्त्वया गृहीतो मे पाणि परपुरञ्जय हस्तग्राहो परो मापुत् गृहीतायास्त्वया हि मे एष ईशकृतो वीरसम्बन्धो नौनपौरुषः यदिदं गोपलग्नाय भवतो दर्शनम् ब्रह्मणो मे भविता हस्तग्राहो महाभुज कतस्य बाहस्पत्यस्य चापात् यमशपं पुरा ययातिरनभिप्रैतं दैवोपहृतमात्मनः मनस्तु तद्गतं बुद्ध्वा प्रतिचक्राह तद्वचः गते राजनि सावीरे तत्र स्मरुदति पितुः न्यवेदयत् ततः सर्वमुक्तं शर्मिष्ठया कृतं दुर्मना भगवान् काव्यः पौरोहित्यं विगर्हयन् स्तुवन् वृत्तिं च कापोतिं दुहित्राशययौ पुरातम् वृषपर्वातमाज्ञाय प्रत्यनीकविवक्षितं गुरुं प्रसादयन् मूर्ध्ना पादयोः पतितः पथि क्षणादमन्युर्भगवान् शिष्यं व्याचष्ट भार्गवः कामस्याक्रियतां राजन् नैनां त्यक्तुमिहोत्सहे तथेत्यवस्थिते प्राह देवयानी मनोगतं पित्रा दत्ताय तो यास्ये सानुगायातु मामनो
सानां तत्सङ्कटं वीक्ष्य तदर्थस्य च गौरवं देवयानी पर्यचरत् स्त्रीसहस्रेण दासवत नाहुषाय सुतां दत्त्वा सह शर्मिष्ठयोषना तमाहराज शर्मिष्ठा माता स्थल्पे न कर्विचिता विलोक्यौषं न सीम्राजन् शर्मिष्ठा सप्रजां क्वचित् तमेव वव्रे रहसि सख्या पतिमृतौ सती राजपुत्राचितोपत्ये धर्मं चावेक्ष्य धर्मवित् स्मरन् शुक्रवचत्काले दृष्टमेवाप्यपद्यत यदुं चतुर्वसं चैव देवयानीभ्यजायत दृश्यं चानुं च पूर्वं च शर्मिष्ठावाशपर्वणि गर्भसम्भवमासुर्य भर्तुर्विज्ञायमानिनि देवयानी पितुर्गेहं ययौ क्रोधविमूर्छिता प्रियामनुगतं कामे वचो निरुपमन्त्रयन् न प्रसादयितुं शेके पादसंभावनादिभिः शुक्रस्तमाह कुपितस्त्रीकामानृतपूरुष त्वां चराविशतां वन्द विरूपकर्णी नृणाम् ओम्। અધ્યાયમાં હવે યયાતિના ચરિત્રની કથા કહેવામાં આવશે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, શરીરધારીઓ અને 6 ઇન્દ્રિયો હોય છે તેમ નહુષને 6 પુત્રો હતા. એમના નામ હતા યાતિ, યતિ, યયાતિ, સંયાતિ, આયતિ, વિયતિ અને કૃતિ. નહુષ પોતાના મોટા પુત્ર યતિને રાજ્ય આપવા ઈચ્છતા હતા, પણ સ્વીકાર ન કર્યો, કારણ કે એ રાજ્ય પ્રાપ્ત કરવાનું પરિણામ જાણતો હતો. રાજ્ય કેવી વસ્તુ છે જે રાજ્યના દાવપેચ અને પ્રબંધ વગેરેમાં અંદર પ્રવેશ કરી જાય છે, એ પોતાના આત્મ સ્વરૂપને સમજી શકતો નથી. એકવાર જવાબદારી લીધી પછી એની વ્યવસ્થામાં જ ગોઠવાયા કરો અને ભગવાનનું નામ તો ભૂલી જ જવાય. જ્યારે ઇન્દ્રપત્ની શચી સાથે સહવાસ કરવાની ચેષ્ટા કરવાને કારણે નહુષને બ્રાહ્મણોએ ઇન્દ્રપદથી પાડી નાખ્યો હતો અને અજગર બનાવ્યો હતો. રાજાના પદ પર યયાતિ બેઠા. યયાતિએ પોતાના 4 નાના ભાઈઓને 4 દિશામાં નિયુક્ત કર્યા. સ્વયં શુક્રાચાર્યની પુત્રી દેવયાની અને દૈત્યરાજ વૃષભર્માની પુત્રી શર્મિષ્ઠાને પત્નીના રૂપમાં સ્વીકાર કરીને પૃથ્વીની રક્ષા કરવા લાગ્યા. રાજા પરીક્ષિત પછી ભગવાન શુક્રાચાર્ય તો બ્રાહ્મણ હતા અને યયાતિ ક્ષત્રિય હતા. પછી બ્રાહ્મણ કન્યા અને ક્ષત્રિય વર એમનો પ્રતિલોમ ઉલટો વિવાહ કેવી રીતે થયો? તો બ્રાહ્મણ વર ને ક્ષત્રિય કન્યા હોય તો ચાલે, આમ તો ના ચાલે. એટલે આપણે વર્ણાશ્રમ વ્યવસ્થા પ્રમાણે ના ચલાવવા માંગે, પણ છતાંય જો ચલાવવું જ હોય તો પુરુષ કરતા સ્ત્રી નીચેની જ્ઞાતિની હોય ચલાવવામાં આવતું હોય. એટલે બ્રાહ્મણ પુરુષ અને ક્ષત્રિય સ્ત્રી, ક્ષત્રિય પુરુષ અને વૈશ્ય સ્ત્રી વગેરે. પણ એનાથી ઉલટું, એટલે એને અનુલોમ કહેવાય. અનુલોમ એટલે આમ આપણા વાળ નીચે ઉતરતા હોય એ દિશામાં અનુલોમ, પ્રતિલોમ એટલે ઉલટું, એને પ્રતિલોમ કહે છે. તો આ જે થયું એટલે ક્ષત્રિય બ્રાહ્મણની કન્યા અને ક્ષત્રિય વર થયો. એટલે કન્યા કરતા નીચી જ્ઞાતિનો, ઊંચે નીચો આપણે કઈ કહેવા નથી માંગતા, પણ બ્રાહ્મણ કન્યા અને ક્ષત્રિય વર આ પ્રકારનું કોમ્બિનેશન એને પ્રતિલોમ કહેવામાં, એટલે ઉલટો વ્યવહાર કહેવામાં આવે છે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, રાજા દાનવરાજ વૃષભર્માની એક મહાન માન્યની કન્યા હતી, એનું નામ હતું શર્મિષ્ઠા. એક દિવસ તે પોતાની ગુરુપુત્રી દેવયાની અને હજારો સખીઓ સાથે પોતાની રાજધાનીના શ્રેષ્ઠ ઉદ્યાનમાં આંટા મારતી હતી, ભ્રમણ કરી રહી હતી. એ ઉદ્યાનમાં સુંદર સુંદર પુષ્પોથી લદાયેલા અનેકો વૃક્ષો હતા. એમાં એક મહાન સુંદર સરોવર હતું. સરોવરમાં કમળ ખીલેલા હતા અને એમના પર બહુ મધુર સ્વરથી ભમરાઓ ગુંજારો કરતા હતા. એના ધ્વનિથી સરોવરનો કિનારો ગુંજી ઉઠતો હતો. જલાશયની પાસે પહોંચતા એ સુંદરી કન્યાઓએ પોતપોતાના વસ્ત્રો તો ઘાટ ઉપર રાખ્યા અને તળાવમાં પ્રવેશ કરીને એકબીજા ઉપર જળ ઉલેજીને ક્રીડા કરવા લાગી. એ સમયે ત્યાંથી પાર્વતીજી સાથે નંદી ઉપર ભગવાન શંકર આવી નીકળ્યા. એમને જોઈને બધી જ કન્યાઓ સંકોચાઈ ગઈ અને ઝટપટ સરોવરથી નીકળીને એમણે પોતપોતાના વસ્ત્રો પહેરી લીધા. ઉતાવળમાં શર્મિષ્ઠાએ અજાણતા દેવયાનીના વસ્ત્રોને ધારણ પોતાના સમજીને પહેરી લીધા. બસ દેવયાનીને ક્રોધ આવી ગયો, અત્યંત ગુસ્સે થઈ ગઈ. કહેવા લાગી, અરે જો તો ખરા, આ દાસીએ કેવું અનુચિત કામ કરી નાખ્યું. રામ રામ જેમ કૂતરી હોય એ યજ્ઞનું ભવિષ્ય ઉઠાવી લે, એવી રીતે આણે મારા વસ્ત્રો પહેરી લીધા છે.
જે બ્રાહ્મણોએ પોતાના તપોબળથી આ સંસારનું સર્જન કર્યું છે, જે પરમ પુરુષ પરમાત્માના મુખ સ્વરૂપ છે, જે પોતાના હૃદયમાં નિરંતર જ્યોતિર્મય પરમાત્માને ધારણ કરી રાખે છે, અને જેમણે સંપૂર્ણ પ્રાણીઓના કલ્યાણ માટે વૈદિક માર્ગનો નિર્દેશ કર્યો છે, મોટા મોટા લોકપાલો અને દેવરાજ ઇન્દ્ર બ્રહ્મા વગેરે પણ જેમના ચરણોની વંદનાની સેવા કર્યા કરે છે, વધારે તો શું કહીએ, લક્ષ્મીજીના એકમાત્ર આશ્રય પરમ પાવન વિશ્વાસના ભગવાન પણ જેમની વંદના અને સ્તુતિ કરે છે, તે બ્રાહ્મણોમાં અમે સૌથી શ્રેષ્ઠ ભૃગુવંશી છીએ. તો આ બ્રાહ્મણત્વનું અભિમાન અને કોઈ પણ અભિમાન, જ્ઞાતિનું કે વર્ણનું કે સંસ્કારનું, આશ્રમનું, આ બધા અભિમાનો આમ તો સરસ છે, એટલા માટે અભિમાન આપવામાં આવે છે કે જો બટુક છે, હવે તો બ્રહ્મચારી થયો છે, હવે તો જનોઈ પહેરે છે, આમ ના કરાય, હવે તો ગૃહસ્થ છે, આમ ના કરાય. તો સંસ્કારોના અભિમાનો, વર્ણોના અભિમાનો, આશ્રમોના અભિમાનો માણસને ખોટો કરતા રોકે ત્યાં સુધી બહુ સરસ છે. એના માટે જ છે કે શું કરવું અને શું ના કરવું એની સમજ આપે અને એ દિશામાં માણસ કામ કરતો થાય. એને માટે આ અભિમાન કે ગૌરવ કે ઓળખ આપવામાં આવતી હતી. પણ એ જ્યારે બીજાને હલકા પાડવાનું કે અપમાન કરવાનું નિમિત્ત બને ત્યારે પછી ખોટું છે. પોતાને સારું યોગ્ય કામ વિધિમાં જોડે અને નિષેધમાંથી પાછા વળે ત્યાં સુધી જરૂરનો છે. પણ બીજાનો તિરસ્કાર કરાવે ત્યારે પછી બ્રહ્મત્વનો દુરુપયોગ છે. એ આણે કર્યો શર્મિષ્ઠાએ. દેવયાનીએ કેમ? દેવયાનીએ. અને એના પિતા તો પહેલા તો અસુર છે, પાછા અમારા શિષ્ય છે. આ ઉપરાંત પણ આ દુષ્ટાએ જેમ શૂદ્રવેદ વાંચન શું થાય એ ઉપરાંત પણ દુષ્ટાએ શૂદ્ર જેમ વેદ વાંચી લે એ પ્રકારે મારા કપડા પહેરી લીધા છે. જ્યારે દેવયાની આ પ્રકારે ગાળો દેવા લાગી ત્યારે શર્મિષ્ઠા ક્રોધથી તમતમી ઉઠી. એ પણ જેના પર પગ મૂકવામાં આવ્યો છે વિનાગણ સમાન ઊંડા ઊંડા શ્વાસ લેવા લાગી અને પોતાના દાંતોથી હોઠ દબાવીને કહેવા લાગી, ભિખારણ આટલી બેગી ગઈ છે, તને જરા ભાન પણ પડે છે કે તું શું છે ને કોણ છે? કાગડો અને કૂતરા જેમ અમારા દરવાજા પર રોટલાના ટુકડાની પ્રતીક્ષા કર્યા કરે છે ને, એમ જ શું તમે અમારા ઘરની તરફ નથી નજર કર્યા કરતા? એટલે આ ગૌરવની વસ્તુ હતી કે ક્ષત્રિયને ત્યાં બ્રાહ્મણો જતા હોય. કોના મોબાઈલો ચાલે છે ભાઈ? જરા કૃપા કરીને વાઇબ્રેશન પણ નહીં ને કશું જ નહીં, બંધ કરી દેજો બધાના મોબાઈલ પ્લીઝ. તમે વિચાર કરો કે ગુસ્સે થવા માણસ ગુસ્સો કરવા જતો હોય પછી આવું થાય પછી નીચે પડી જાય પછી ફરીથી મોમેન્ટમ લાવવું પડે ગુસ્સાનું. દેવયાનીને શર્મિષ્ઠાનો તમારે રોલ કરવો હોય પછી એનું લાવવું પડે ને. હવે તમે દેવયાની જેમ બોલવા જાઓ મોટે મોટે ત્યાં સંગીત વાગવા માંડે. એટલે શું કે આ યાજ્ઞવલ્ક્ય વારંવાર જનક રાજાની પાસે જાય છે. યાજ્ઞવલ્ક્ય વારંવાર જનક રાજા પાસે જાય છે. ઉપનિષદોમાં એવી કથાઓ આવતી હોય છે. શેને માટે આવ્યા છો રાજા? પ્રશ્નો પૂછવા માટે આવ્યા છો કે યોગક્ષેમ માટે આવ્યા છો કે બંને માટે આવ્યા છો? આજે પાછા કે ફરી પાછા આવે શેને માટે આવે છે? યોગક્ષેમ માટે આવે છે. તો રાજાઓને ત્યાં ઋષિઓ જતા અને રાજાઓ ઋષિઓનો યોગક્ષેમ ચલાવતા એમાં ન તો રાજાને પોતાની મોટા એક અભિમાન હતું, ન તો બ્રાહ્મણોને ઋષિઓનો સંકોચ હતો. એમને પોતાના વિશે લઘુતા જન્મથી નહોતી, ઇન્ફિરિયોરિટી. ક્યારે પાછું માંગવા જવું પડશે અને પાછું કેવું પડશે, પાછા પૂછશે કેમ આવ્યા છો, કેવું લાગે ના, એવો સવાલ જ ના આવે, પ્રશ્ન જ નથી. ઓન ધ કોન્ટ્રી ઋષિઓ આશીર્વાદ અપાવતા હતા. એટલે ઋષિઓ આપણે ઘેર આવે અને આપણે ઘેરથી ભિક્ષા લઈ જાય કે કશુંક લઈ જાય તો ગૃહસ્થો ધન્ય બને છે. અને ગૃહસ્થો તો તકની રાહ જુએ છે. વારંવાર ભાગવતમાં તો અનંત વાર આવી ગયું આવ્યા કરશે કે મહાત્માઓ ઘરમાંથી નીકળે છે એ જ એને માટે એમનું વિચરણ જ કલ્યાણ માટે હોય છે. એ ઘરમાંથી નીકળે છે કે ક્યાંક જાય છે, કશું પણ કરે છે
તે લોકોના કલ્યાણ માટે કરે છે, એમને તો કશું કરવાનું છે ને લેવા દેવાનું, છતાં પણ કરે છે. એટલે બ્રાહ્મણોને કે મહાત્માઓને કે કર્મકાંડીઓ પણ ફોર ધેટ મેટર, કર્મકાંડી બ્રાહ્મણો પણ પંચભાગ લેવા આવતા હોય ગૃહસ્થોના ઘરમાં, કોઈ પ્રકારે સંકોચનો પ્રશ્ન જ નથી આવતો. આપણે કોઈ જન્માક્ષર બધા પહોંચી જઈએ બ્રાહ્મણને ઘેર, જરા જોઈએ આપજન મળે છે એની કુંડળી, તો આપણું કામ આપણે કરીએ, એમનું કામ એ કરે. એટલે બ્રાહ્મણોને સંકોચનો પ્રશ્ન ને પેલા સંભળાવી દેવો પ્રશ્ન જે સામૂહિક મજાના છોકરાએ કર્યું હતું એ જ કામ આણે કર્યું. આ કૂતરા શબ્દ વાપર્યો ત્યાં કે કૂતરાને જેમ રોટલા આપવામાં આવે એમ તમને આપવામાં આવે છે અને તમે આ કરો છો. બસ શું અમારા ઘરની સામે નથી જોયા કરતા તમે? શર્મિષ્ઠાએ આ પ્રકારે બહુ કડવી કડવી વાતો કહી અને ગુરુપુત્રી દેવયાનીનો તિરસ્કાર કર્યો અને ક્રોધવશાત એના વસ્ત્રો છીનવી લીધા અને કપડાં કાઢીને દેવયાનીને કૂવામાં ફેંકી દીધી. બરાબર? પ્રાયઃ સાહસિકા સ્ત્રીય નહીં આવી ગયું, વારંવાર આવ્યું. સ્ત્રીઓ સામાન્ય રીતે સાહસિક હોય છે. હમણાં આગળ જ આવી ગયું હતું. કોનું આવ્યું હતું ભાઈ? હા, ઉર્વશી. બસ હા, ઉર્વશીએ પોતે જ કહ્યું હતું. ઉર્વશીએ જ કહ્યું કે સ્ત્રીનો વિશ્વાસ કરાય ને સ્ત્રી આવી જ હોય છે. બીજી એક ઉમેરી અંદર, સ્ત્રીનો વિશ્વાસ કરાય જ નહીં. પ્રાય સાહસિકા બે વસ્તુ છે. પુરુષ થોડાક ઉદાર પણ હોય, જવા દો મરશે હવે કઈ નહીં, ચાલતા સુધી એ બહુ એક્સાઇટ ના થાય. થોડા આળસુ એટલે, હા બીજું કશું નહીં. એટલા માટે ઉદાર છે ને કોમળ છે ને ક્ષમાશીલ છે ને એવું બધું. ક્યાં તકલીફ લેવી પડે? કારણ કે 5 વાગે ઉઠો ત્યારે એક વાર ઉઠે, પછી 10 વાગે પેલા અપમાન કર્યું ત્યારે કે હવે હે શું આને આટલું અપમાન કર્યું ત્યારે, એટલે થોડા આળસુ એટલે તકલીફ ઓછી લે. એટલે પછી એવું લાગે કે થોડો ઉદાર છે. મને લાગે બધા આવું જ હોય છે કે એમને કહેજો ને, આપણે બહેનને કે કશું તો એમને ફોન કરજો, એટલે પેલે એમને મોમેન્ટમ લાવતા અઘરું પડી જતું હોય છે, એટલે વેગ આવે કશું કરવાનો. પણ સ્ત્રીઓ તો જબરદસ્ત સખત, એટલે આવો ઝડપથી ગુસ્સે થઈ જવાનું, ઝડપથી મારી પર આવી કડવી ભાષાઓ. અને આ મેં કહ્યું એમ શાસ્ત્રો લખે ને ત્યારે આપણને વિચિત્ર લાગે છે કે આવું ખરાબ બોલી, પણ આ જ થતું હોય છે. દેટ્સ વોટ યુ ડુ. એટલે પોળોમાં પહેલાના જમાનામાં ડોલો પર આખી ચાલી વચ્ચે, આખી ચાલીની નીચે એક સંડાસ ને એક ચોકડી, એક નળ. ઉપર તો મને લાગે છે રૂમોમાં બાથરૂમ તો ભૂલી જ જવાના, ચોકડીઓ જ માંડ, ચોકડી જ માંડ હોય. અને એ બધી બહેનો બિચારી નોકર ચાકરનો તો સવાલ જ નથી આવતો. અને પેલી ડોલ નીચે મૂકી હોય એને, પહેલી જઈને દોડતી જઈને લાઈનમાં નંબર લગાડ્યો ડોલનો, એક પછી બીજી લાઈન સવાય. પેલી એક નવરી પડે ફટની જઈને પેલી ડોલ ખસેડીને પોતાની ભરી દે અને જે ચાલે સવારના પોરમાં. બસ એટલે આ બધું કે બહુ આશ્ચર્યજનક નથી હોતું, આવું જ હોય છે, એક્ઝેક્ટલી આવું જ હોય છે. શર્મિષ્ઠા ચાલી ગઈ ત્યારે સંયોગ વશાત, એટલે દેવયાની કુવામાં છે, કપડા વગરની છે. શર્મિષ્ઠા ચાલી ગઈ, દેવયાની ગુરુપુત્રી, બરાબર? હા ને, એટલે બ્રાહ્મણ છે. પેલી શર્મિષ્ઠા રાજાની પુત્રી. શર્મિષ્ઠાના બાપનું શું નામ છે? વૃષપર્વાની છોકરી છે. વૃષપર્વા, બરાબર છે. એ દાનવરાજ વૃષપર્વાની છોકરી છે ને પેલી ગુરુપુત્રી શુક્રાચાર્યની હશે, બરાબર? શર્મિષ્ઠાને ચાલ્યા ગયા પછી સંયોગ વશાત શિકાર કરવા માટે યયાતિ રાજા ત્યાંથી નીકળ્યા. એમને લાગી તરસ, એટલે કુવામાં એમણે પેલું પાણી માટે કુવામાં નજર કરી. જેવી કુવામાં નજર કરી ત્યાં દેવયાનીને એમણે જોઈ લીધી. એ તદ્દન વસ્ત્રહીન હતી. આથી એમણે પોતાનો દુપટ્ટો એને આપ્યો અને દયા કરીને પોતાના હાથથી એનો હાથ પકડીને એને બહાર કાઢી. કોઈ ઊંડો નહીં હોય, હાથથી 2 હાથ જેટલો જ ઊંડો છે ને, એક હાથ ને બીજો હાથને પહોંચી ગયો નીચે. એ કુવો જરાક આવો જ હશે, જરા વાવ જેવો હશે, ખબર નહીં. આટલો આમ થતો વાવ કહેવાય ને પછી કુવો ના કહેવાય. પણ પગથિયે છેલ્લા પગથિયે પહોંચ્યા પછી બહુ ઊંડી હોય. હાથ પકડવા છેલ્લા પગથિયે પહોંચવું જ પડે ને. પછી ત્યાંથી એટલે કુવા જેટલો ઊંડો નહીં હોય, એવું ખબર નથી.
હાથ પકડીને બહાર કાઢી દેવયાનીએ પ્રેમ ભરી વાણીથી વીર યયાતિને કહ્યું, વીર શિરોમણી રાજન. એનો અર્થ કે એ લોકો જાણીતું હશે વ્યક્તિ યયાતિ રાજા તરીકે જોઈને ઓળખી શકાય એવા. આજે હવે મારો હાથ પકડ્યો છે, હવે જ્યારે મારો હાથ હવે પકડ્યો જ છે ત્યારે બીજો કોઈ આ હાથને ન પકડે. એ વીર શ્રેષ્ઠ, કુવામાં પડવાને કારણે મને આપના અચાનક દર્શન થયા છે. આ ભગવાનનો જ કરેલો સંબંધ સમજવો જોઈએ. એમાં આપણે અથવા બીજા કોઈ મનુષ્યની ચેષ્ટા નથી. એ વીર શ્રેષ્ઠ, પહેલા મેં બૃહસ્પતિના પુત્ર કચને શાપ આપ્યો હતો, ત્યારે એણે પણ મને શાપ આપ્યો હતો. આ કારણે બ્રાહ્મણ મારું પાણી ગ્રહણ કરવાનો નથી. જો આ વરદાનથી દેવયાનીએ પોતે પોતાને ઓકે. અચ્છા, નીચે પાદમાં છે. બૃહસ્પતિજીના પુત્ર કચ્છ શુક્રાચાર્ય પાસે મૃત સંજીવની વિદ્યા ભણતો હતો. એટલે દેવતાઓનો ગુરુનો પુત્ર, અને આ શુક્રાચાર્યજી અસુરના ગુરુ. અધ્યયન સમાપ્ત કરીને પોતાને ઘેર જવા લાગ્યો ત્યારે દેવયાની એ બરાબર ને દેવયાનીએ એની સાથે લગ્ન કરવાની ઈચ્છા કરી, પણ ગુરુપુત્રી હોવાને કારણે કચ્છે એના પ્રસ્તાવનો સ્વીકાર ના કર્યો. ત્યારે દેવયાનીએ એને શાપ આપ્યો, તારી ભણેલી બધી વિદ્યા નિષ્ફળ થઈ જશે. કચ્છે સામે શાપ આપ્યો, કોઈ બ્રાહ્મણ તને પત્નીના રૂપમાં સ્વીકાર નહીં કરે. યયાતિને શાસ્ત્ર પ્રતિકૂળ હોવાને કારણે આ સંબંધ અભિષ્ટ નહોતો જ. ત્યાંના લોકોમાં ઘણા ગંભીર ખ્યાલો હતા કે વર્ણાશ્રમ પ્રમાણે લગ્ન થવા જોઈએ. એટલે ગમે તે વર્ણ છોકરો છોકરી પરણી અને એ બધી વસ્તુ તો ના જ ચાલે. એટલે એમની ઈચ્છા તો નહોતી જ, પણ એમણે જોયું કે પ્રારબ્ધે પોતે જ મને આ ઉપહાર આપી દીધો છે અને મારું મન પણ એના પ્રત્યે ખેંચાઈ રહ્યું છે. આથી યયાતિએ દેવયાનીની વાત માની લીધી. વીર રાજા યયાતિ જ્યારે ચાલ્યા ગયા ત્યારે દેવયાની રોતી પીટતી પોતાના પિતા શુક્રાચાર્ય પાસે પહોંચી અને શર્મિષ્ઠાએ જે કંઈ કર્યું હતું એ બધું એમને કહી સંભળાવ્યું. શર્મિષ્ઠા વ્યવહારથી શુક્રાચાર્ય મન ખાટું તો થઈ જ ગયું. એ પુરોહિતાઈની નિંદા કરવા લાગ્યા. શંકરાચાર્ય મહારાજ શિવાપરત ક્ષમાપન સ્તોત્રમાં, જો કે એમનો મૂળ શ્લોક નથી કહેવાતો, પછીનો લાગે છે, પણ એમાં કહે છે પૌરોહિત્ય મને ક્યારેય ના આપશો. એટલે પુરોહિતીનું કામ સારું નથી માનવામાં આવતું, એટલા માટે કે લોકોના ઘરનું આવેલું હોય, લોકોની ભાવનાઓ જાત જાતની હોય. એવું જરૂરી નથી હોતું કે એ હીન જ હોય, પણ મોટે ભાગે એવું થઈ જતું હોય છે. મોટે ભાગે કે જ્યારે લોકો નાવા માંડે ત્યારે પછી માણસનું બુદ્ધિ બગડતી હોય છે. અન્નની સાથે કે ધનની સાથે જે પ્રકારે આવ્યું છે એના દોષ જોડાતા જ હોય છે. અને એટલે તમે લો યો યસ્યન્નમ અશ્નાતિ સતસ્ય અશ્નાતિ કિલ્બિષમ. નથી યાદ આવતી, પણ જેનો અન્ન ખાય છે એના પાપ જ ખાય છે, એવો એક શ્લોક છે. એટલે આ બધી વસ્તુ આવી તો હોય છે જ, પણ છતાંય એને હંમેશા ખરાબ એવું કહેવાનું કારણ નથી. તમે પવિત્રતાથી કરી શકો છો અને પવિત્ર રહી શકો છો, પણ મહદઅંશે પૌરોહિત્યને આવું માનવામાં આવ્યું છે. એટલે એમને થયું કે હું પુરોહિત છું માટે આવી દશા ઊભી થઈ ગઈ ને. એમણે વિચાર કર્યો કે આના કરતા તો ખેતરમાં અથવા બજારમાં કબૂતરની જેમ કંઈક વીણીને ખાઈ લેવું સારું છે. આથી પોતાની કન્યા દેવયાનીની સાથે નગરમાંથી બહાર નીકળી પડ્યા. વૃષભર્વા રાજાને જ્યારે ખબર પડી ત્યારે એમના મનમાં શંકા થઈ કે ગુરુજી ક્યાંક શત્રુની જીત ના કરાવી દે. અહીંથી નીકળ્યો ત્યાં જઈને ગુરુ થશે દેવતાઓમાં, તો પછી એમને જીતાડવા માટે અમને હરાવવાની યોજના ગોઠવી કાઢશે, અથવા મને શાપ ના આપી દે. એને પ્રસન્ન કરવાને માટે પાછળ ગયા. રસ્તામાં એમના ચરણો પર પોતાનું માથું મૂક્યું અને પ્રણામ કર્યા. ભગવાન શુક્રાચાર્યનો ક્રોધ તો અડધી ક્ષણનો જ હતો. એમણે વૃષભર્વાને કહ્યું, રાજા, મારી પુત્રી દેવયાનીને હું છોડી શકું એમ નથી. આથી એની જે ઈચ્છા હોય તો પૂરી કરી આપો, પછી મને પાછા આવવામાં કશો વાંધો નથી. વૃષભર્વા કહે છે, ઠીક છે.
વૃષભર્વા કહે છે, ઠીક છે, આજ્ઞાનો સ્વીકાર કરી લીધો. ત્યારે દેવયાનીએ પોતાના મનની વાત કહી. એણે કહ્યું, પિતાજી, મને જે કોઈને આપો અને જ્યાં પણ હું જાઉં, શર્મિષ્ઠા પોતાની સહેલીઓ સાથે મારી સેવા માટે ત્યાં આવે. તો દેવયાની શું છે? ગુરુપુત્રી છે. શર્મિષ્ઠા રાજકુમારી છે. તો રાજકુમારી એ મારી સાથે મારી દાસી થઈને હું જ્યાં જઉં ત્યાં આવે. અહીં કહે છે, જુઓ, દેવયાની સામે ચાલીને માગે છે. એકવી મૂર્ખતા કરી અને આ વરદાનથી દેવયાનીએ પોતે પોતાને માટે શોક સપત્ની ઉત્પન્ન કરીને રાજાને ત્યાં, રાજકુમારી જ્યારે આવતી હોય રાજાને ત્યાં, તો રાજાનું મનમાં જવાનું જ છે, કોઈ શંકા જ નથી. હાથે કરીને સપત્ની ઊભી કરી શર્મિષ્ઠા જેવી સુંદરી દાસી બનીને આવે તો રાજાની નજર નહીં બગડે એના પર? પડે જ. મૂર્ખતાનું જ કામ દેવયાની કર્યું છે. એટલે આવા કોઈ નિર્ણય લેવા હોય તો અન્ય બુદ્ધિમાન પુરુષોની સલાહ લઈને જ લેવા જોઈએ. આવા તેવા નિર્ણય કર્યો તો કોઈ બાપને પૂછ્યું, કોઈને પૂછ્યું જ નહીં, સીધો નિર્ણય જાહેર કરી દીધો. એટલે કશો વાંધો નહીં, કઈ કશો વાંધો નહીં. તો નિર્ણય જાહેર કરી દીધો અને નિર્ણય પ્રમાણે કરવા માટે પિતાને રાજા બધાને બદ્ધ કરી દીધા કે આવું કરશો તો જ ઘરમાં કામમાં રહેશે પિતાજી. બસ. એટલે કોઈનો તો ગુનો જ નહોતો. એની માંગણી સ્વીકારીને બધા લોકોએ હા પાડી. શર્મિષ્ઠાએ પોતાના પરિવારોનો સંકટ અને એમના કાર્યનું ગૌરવ જોઈને દેવયાનીની વાત સ્વીકારી લીધી. રાજકુમારી હતી પણ સમજી મારો પરિવાર સંકટમાં છે, જો ગુરુને છોડ જવા દઈશું તો પછી આખું બધા અસુરો મુશ્કેલીમાં આવી પડશે. ના છૂટકણે સ્વીકારી લીધો. એ પોતાની 1000 સહેલીઓ સાથે દાસીની જેમ એમની સેવા કરવા લાગી. આમ તો બ્રાહ્મણ ને ક્ષત્રિય બંને ટણીવાળા જ માણસો કહેવાય. હા, એટલે સખત બંને. એટલે મને એમ થયું કે પેલી દેવયાની બ્રાહ્મણ હતી એને છોડ્યું ને શર્મિષ્ઠાએ જતું કર્યું, પણ ક્ષત્રિય પણ જતું તો નાશ કરી શકે. એટલે ઉદાર વધારે શર્મિષ્ઠા દેવયાની કરતા એટલું જ, અધરવાઇઝ શી કેન નોટ. શુક્રાચાર્યજીએ દેવયાનીનો વિવાહ રાજા યાતિ સાથે કર્યો. શર્મિષ્ઠાને દાસીના રૂપમાં આપીને કહ્યું, રાજન, પોતાની શૈયા ઉપર ક્યારેય ન આવવી જોઈએ. પરીક્ષિત કેટલાક દિવસો પછી દેવયાની પુત્રવતી થઈ ગઈ. એને પુત્રવતી જોઈને એક દિવસ શર્મિષ્ઠાએ પણ પોતાના ઋતુકાળમાં દેવયાનીના પતિ યાતિ સાથે એકાંતમાં સહવાસની યાચના કરી. શર્મિષ્ઠાની પુત્ર માટેની પ્રાર્થના ધર્મ સંકટ છે. આ જોઈને ધર્મના જાણનાર રાજા યાતિને શુક્રાચાર્યની વાત યાદ હોવા છતાં પણ નિશ્ચય કર્યો કે સમય આવતા પ્રારબ્ધ અનુસાર ચિત્તવ હોય તે ભલે થાય, પણ આ સ્ત્રી જો એટલે કેટલી ઉદારતા અને કેવા સુંદર વ્યક્તિઓ છે ને, હાઉ ડેલિવરેટ, કેટલા સભાન છે. એ સમજે છે કે આ ખોટું છે અને એ કોઈ રીતે એટલે અને એ પોતે આવેગાત્મક નથી, ઇઝ નોટ ઇમ્પલ્સિવ. એવું નથી જોઈને મન થઈ ગયું છે એનું. એવું હોવા છતાં પણ એ સમજે છે કે આ સ્ત્રી છે અને એ લગ્ન નથી કરવાની કારણ કે મારી કરતા આશી થઈને આવી છે. તો આખી જિંદગી આ પ્રકારે રહેવું એવી અપેક્ષા એની પાસે રાખવી વધારે પડતી છે. અને જ્યારે એ ઈચ્છા કરે છે, ક્ષત્રિયની સ્ત્રી છે અને ક્ષત્રિય રાજા પાસે ઈચ્છા રાખે છે, તો એની ઈચ્છા પૂરી કરવી એ મારું કામ, મારો ધર્મ છે, માટે સ્વીકારે છે. હા, આવેગથી નહીં, ધર્મબુદ્ધિથી સ્વીકાર કરે છે. અને એમાં એનું નુકસાન થવાનું છે કારણ કે પેલો સસરો એનો એ ગુસ્સે થવાનો જ છે, શાપ આપવાનો જ છે, બધી જ ખબર છે. એ છતાં શરણે આવેલી સ્ત્રી, તો શરણાગત વત્સલ છે ને ક્ષત્રિયો, શરણે આવેલી સ્ત્રી છે એનો સ્વીકાર કરે છે. દેવયાનીને 2 પુત્ર થયા, યદુ અને તુર્વસુ, તથા વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠાને 3 પુત્રો થયા, દ્રુહ્યુ, અનુ અને પુરુ. માનીની દેવયાનીને જ્યારે ખબર પડી કે શર્મિષ્ઠાને પણ મારા પતિ દ્વારા જ ગર્ભ રહ્યા છે, ત્યારે તે ક્રોધમાં બેભાન થઈને પોતાના પિતાને ઘેર ચાલી ગઈ. અહીં મહારાષ્ટ્રી કહે છે કે જુઓ, વિવાહ થાય પછી કન્યાને સાફ સાફ કહી દેવું જોઈએ, હવે તારું ઘર તારું સાસરું છે, પિયર નથી. પિયરનો ભરોસો ના રાખીશ, આમ કહીને પિયર તરફ તેને નિરાશ કરી દેવી જોઈએ. કહીને બેટા આવતી રહેજે ને, આપણું ઘર છે. છોકરી સાસરે ગઈ એટલે ભૂલી જ જવાનું, એને કહેવાનું કે એક તારું ઘર છે, આ તારું ઘર નથી. રોજ સવાર પડીને સાંજ પડી બોલાવવાની નહીં, આવવા દેવાની નહીં, ફરિયાદ સાંભળવાની નહીં, અને ત્યાંથી જરાક થયું કે પાછી આવી ગઈ છે આ વસ્તુનો સપોર્ટ કરવાની નહીં. નહીં તો વારે વારે ભાગીને પિયર જતી રહેશે અને સાસરામાં વટ માર્યા કરશે. જોયું મારું પિયર કેટલું મોટું છે, તો એમનો સંસાર ચાલશે જ નહીં.
એટલે કન્યાને પરણાવીએ ત્યારે સલાહ આપી જ દેવી જોઈએ, બેટા એ તારું ઘર છે, હવે આ ઘર નથી. એટલે અત્યારે દેવ્યાની પિતાને ઘેર પહોંચી ગઈ ને એટલા માટે કે એને ખબર છે કે ખોટો કરીને જશે તો પિતા સ્વીકારશે તો જ ગઈ ને, નહીં તો એના પિતા પાસે ના જઈ શકે. પણ પિતા પાસે ચાલી ગઈ. કામે યાતીએ મીઠી મીઠી વાત યાતીએ મીઠી મીઠી વાતો અન્નનય વિનય અને ચરણ દબાવવા વગેરે દ્વારા દેવ્યાનીને મનાવવાની ચેષ્ટા કરી. જો એ ભાગવત કામી યયાતિ કહેશે. 35મો શ્લોક કામી સ્પષ્ટ શબ્દ ભાગવતનો છે, પણ એક કામી ક્યાં છે? સ્ત્રી પત્ની પ્રત્યે. હા, આ તફાવત જોઈ લો. એક પેશનેટ હોવા છતાં પણ એ પોતાની પત્ની પ્રત્યે છે, નહીં કે સ્ત્રી માત્ર પ્રત્યે છે. એટલે બીજી સ્ત્રી પ્રત્યે એ ડેલિબરેટ છે પોતાની. એટલે આ બંને વસ્તુનો વિરોધ થાય છે ને, ઉપર ને નીચેનો. તો ઉપરનું છે એ પરસ્ત્રી છે, અથવા બીજી સ્ત્રી છે આ પોતાની પત્ની છે. પાછળ ત્યાં સુધી ગયા પણ એને મનાવી ના શક્યા. શુક્રાચાર્યજીએ પણ ક્રોધમાં આવીને યાતિને કહ્યું તો અત્યંત શ્રીલંપટ મંદ બુદ્ધિ અને જુઠ્ઠો છે. હવે જુઓ, આ ગુરુ છે શુક્રાચાર્ય અસુરોના અને બ્રાહ્મણ છે, તેમને સમજ ના પડી શકી હોત કે સ્ત્રીની જરૂરિયાત પૂરી કરવી જોઈએ. પણ આ બધું આસક્તિ કરાવે છે. મારી છોકરી છે એને કેમ આવું થયું? બસ શ્રીલંપટ છે, મંદ બુદ્ધિ વાળો છે, જુઠ્ઠો છે. જ્યાં તારા શરીરમાં ખડપણ આવી જાય એ મનુષ્યને કુરૂપ કરી નાખે છે. 37મા શ્લોકથી યયાતિરુવાચ અતૃપ્તોસ્મ્યદ્ય કામાનાં બ્રહ્મં દુહિતરિસ્મતે વ્યત્યસ્યતાં યથા કામં વ્યયસાયોऽપि દાસ્યતિ ઇતિ લબ્ધવ્યવસ્થાનઃ પુત્રં જ્યેષ્ઠમવોચત યદોतात પ્રતિચ્છેમાં જરાં દેહિ નિજં વયઃ માતામહ કૃતાં વત્સન તૃપ્તો વિષયેષ્વહં વયસા ભવદીયેન રમસે કતિપયા સમાહ યદુરુવાચ નોત્સહેચરશાસ્થાતુમંતરા પ્રાપ્તયા તવ અવિદિત્વા સુખં ગ્રામ્યં વૈતૃષ્ણ્યં નૈતિ પુરુષઃ દુર્વસુશ્ચોદિતઃ પિત્રા દ્રહ્યુશ્ચાનુશ્ચ ભારત પ્રત્યાચક્યુર્ધર્મજ્ઞાય નિત્યે નિત્યબુદ્ધયઃ અપૃચ્છત્તનયં પૌરં વયસોनं ગુણાધિકં નત્વમગ્રજવદ્વત્સ માં પ્રત્યાખ્યાતુમર્હસि પૂરુરુવાચ કો नु लोके मनुष्येन्द्र पितृरात्मकृतः पुमान् प्रतिकर्तुं क्षमो यस्य प्रसादाद् विन्दते परम् उत्तमश्चिन्तितं कुर्यात् प्रोक्तकारी तु मध्यमः अतमोश्रद्धया कुर्यात् अकर्तोच्चरितं पितुः इति प्रमुदितः पौरुः प्रत्यगृह्णाच्चहरां पितुः सोऽपि तद्वयसा कामान् यथा वज्जुजुषे नृपः सप्तद्वीपपतिः सम्यक् पितृवत्पालयन् प्रजाः यथोपजोषं विषयान् जुजुषेव्याहतेन्द्रियः देवयान्यपुण्यदिनं मनोवाक्तिह वस्तुभिः प्रेयसः परसां प्रीतिमोवाह प्रेयसीरः अयजद्यज्ञपुरुषं क्रतुभिर्भूरि दक्षिणैः सर्वदेवमयं देवं सर्ववेदमयं हरिं यस्मिन्निदं विरचितं यौम्नीव जगदावलिः नानेव भाति नाभाति स्वप्नमाया मनोरथः तमेव हृदि विन्यस्य वासुदेवं गुहाशयं नारायणमणीयां सं निराशीरजयत् प्रभुं 50મો શ્લોક તમેવ હૃદિ વિન્યસ્ય વાસુદેવં ગુહાશયં નારાયણમણીયાં સં નિરાશીરયજત છે. તમેવ હૃદિ વિન્યસ્ય વાસુદેવં ગુહાશયં નારાયણમણીયાં સં નિરાશીરયજત પ્રભું એવં વર્ષસહસ્રાણિ મનઃષષ્ઠૈર્મનઃસુખં વિદધાનોऽપि નાતૃપ્યत् સાર્વભૌમः કદેન્દ્રિયૈः. ઓમ શર્મિષ્ઠાએ કોણે ભૂલ કરી પાછી? દેવયાનીએ કહ્યું કે શર્મિષ્ઠા મારી સાથે, બરાબર ને? બૃહસ્પતિની શુક્રાચાર્ય છોકરી, એને જે મૂર્ખતા કરી એ જેના બાપે કરી પાછી. પેલો છોકરો પેલો જમાઈ ખરડો થશે, તારી દીકરીનું શું થશે? બરાબર ને? એ બુદ્ધિ ના ચાલી. જમીન કઈ ખરડો થઈ જાય. છોકરીએ ખરડી બિચારી વગર ઘટપણે. યાદ કે છે બ્રહ્મન આપની પુત્રી સાથે વિષયભોગ કરતા કરતા હજુ મારી તૃપ્તિ થઈ નથી. એ સસરાને કહે છે જમાઈ આ શાપથી આપની પુત્રીનું પણ અનિષ્ટ થઈ જશે. ત્યારે શુક્રાચાર્યજી કહે છે ઠીક છે, જા પ્રસન્નતાથી તને જોવાની કોઈ આપતું હોય તો લઈ લે, તારું ઘર પણ બદલાવીને આપી દે. શુક્રાચાર્યજી જયારે આટલી વ્યવસ્થા કરી આપી ત્યારે પોતાની રાજધાનીમાં આવીને યયાતિએ પોતાના મોટા પુત્ર યદુને કહ્યું, બેટા તું તારી જુવાની મને આપ અને તારા નાનાનો આપેલો ઘડપણ છે તો તું લઈ લે, કારણ કે એ મારા પ્યારા પુત્ર
હજુ હું વિષયોથી તૃપ્ત નથી થયો, પછી તારું આયુષ્ય લઈને હું કેટલાક વર્ષ આનંદ ભોગવીશ. યદુ કહે છે, પિતાજી, સમય વગર પ્રાપ્ત થતું ઘડપણ લઈને તો મારે જીવવા પણ ઈચ્છા પણ નથી. કારણ કે કોઈ પણ મનુષ્ય જ્યાં સુધી વિષય સુખનો અનુભવ નથી કરતો ત્યાં સુધી એને એમાંથી વૈરાગ્ય આવતો નથી. પરીક્ષિત આ પ્રકારે દુર્વસુ, દ્રુહ્યુ અને અનુએ પણ પિતાની આજ્ઞાનો સ્વીકાર ના કર્યો. સાચું પૂછો તે પુત્રોને ધર્મના તત્વની ખબર નહોતી. એ અનિત્ય શરીરને જ નિત્ય માની બેઠા હતા. હવે યયાતિ અવસ્થામાં સૌથી નાના પણ ગુણમાં સૌથી મોટા પુત્ર પુરુને બોલાવીને પૂછ્યું અને કહ્યું, બેટા, તારા મોટા ભાઈઓને જેમ તું તો મારી વાત નહીં ટાણી દે ને? પુરુ કહે છે, પિતાજી, પિતાની કૃપાથી મનુષ્યને પરમ પદની પ્રાપ્તિ થઈ શકે છે. વાસ્તવમાં પુત્રનું શરીર પિતાનું જ આપેલું છે. આવી અવસ્થામાં એવું કોણ હોય જે સંસારમાં પિતાના ઉપકારોનો બદલો ચૂકવી શકે? ઉત્તમ પુત્ર તો એ જ છે જે પિતાના મનની વાત કહ્યા વગર જ કરી દે, સૂચના આપ્યા વગર કામ કરે, સેવા કરે, એ ઉત્તમ પુત્ર છે, ઉત્તમ શિષ્ય છે. કયા પછી શ્રદ્ધા સાથે આજ્ઞા પાલન કરે એ મધ્યમ પુત્ર છે. આજ્ઞા આપ્યા પછી પણ શ્રદ્ધા વગર અશ્રદ્ધાથી ચાલો કહેજો તો કરો પકડાટો છો એમ કરીને ન્યુસન્સ વેલ્યુ સમજીને કરે એ અધમ પુત્ર છે. અને કોઈ પણ પ્રકારે આજ્ઞાનું પાલન નાશ કરે એને પુત્ર કહેવાય ભૂલ છે. એ તો પિતાના મળપુત્ર સમાન છે. શરીરમાંથી નીકળ્યો એટલે શું થઈ ગયું? દીકરો થોડો છે. પરીક્ષિત, આ પ્રકારે કહીને પુરુએ બહુ આનંદથી પોતાના પિતાનું વૃદ્ધત્વ સ્વીકારી લીધું. રાજા યયાતિ પણ એની જુવાની લઈને પૂર્વવત વિષયનું સેવન કરવા લાગ્યા. આ બધી વસ્તુઓ યયાતિ આવો કામી હશે એવું એનું કહેવાનું છે. પણ એવું છે કે આપણે કોઈ પણની લીટી મોટી બતાવી બીજી લીટી નાની થાય જ ને. દીકરો આજ્ઞાપાલક કેટલો બધો કે કોઈ પણ ના સ્વીકારે એવી વિનંતી દીકરાએ સ્વીકારી. પુરુએ એ પુરુને આપણે આટલો બધો મહાન પિતૃભક્ત બતાવવો હોય તો પછી પિતાને આ પ્રકારે કંઈક કશુંક તો કરવું જ પડે. એટલે એવું જોવા કરતા કે પિતા યયાતિ કેટલો કામી છે એના કરતા એવું જોઈએ કે આ જે સંતાન છે, દીકરો પુરુ, એ માતા પિતાને હું 9માં દૃષ્ટાંત પાછળ આપે છે. એમાં આપણે આ પુરુની વાત લખી છે. આ શ્લોકો બધા ઉદ્ધૃત કર્યા છે, અંદર શ્લોકોના ભાષાંતરો. એટલે પુરુ સૌથી નાનો છે, 5મો, છતાં એને રાજ્યાધિકાર એટલે પછી પિતાએ આપ્યો. એટલે આમ કહીને પરીક્ષિત આ પ્રકારે કહીને પુરુએ આનંદથી પિતાનું ઘડપણ સ્વીકારી લીધું. રાજા યયાતિ પણ એની જુવાની લઈને વિષયનું સેવન કરવા લાગ્યા. એ 7 દ્વીપોના એક જ છત્ર સમ્રાટ હતા. પિતાની જેમ સારી પેઠે પ્રજાનું પાલન કરતા હતા. એમની ઇન્દ્રિયો પૂરી શક્તિ હતી. યથા સમય યથા પ્રાપ્ત વિષયોનો યથેચ્છ ભોગ કરતા હતા. દેવ્યાની એમની પ્રિયતમા પત્ની હતી. એ પોતાના પ્રિયતમ યયાતિને પોતાના મન, વાણી, શરીરની વસ્તુઓ દ્વારા રોજ રોજ વધારે ને વધારે પ્રસન્ન કરવા લાગી અને એકાંતમાં સુખ આપવા લાગી. રાજા યયાતિએ સમસ્ત વેદોના પ્રતિપાદ્ય સર્વદેવ સ્વરૂપ યજ્ઞ પુરુષ ભગવાન શ્રી હરિનો બહુ બધી દક્ષિણાવાળા યજ્ઞથી યજન કર્યું. જો ધર્મને ભોગને વિરોધ નથી. માણસ અત્યંત ભોગવાળો હોય છતાં એ ધર્મથી યજ્ઞ વગેરે કરતો હોય અને ભોગ પણ ધર્મથી કરતો હોય, અધર્મથી નહીં. ધર્મ અને ભોગને વિરોધ નથી. જેવી રીતે આકાશમાં દળના દળ વાદળો દેખાતા હોય અને ક્યારેક ન પણ દેખાતા હોય, એ પ્રકારે પરમાત્માના સ્વરૂપમાં આ જગત સ્વપ્ન, માયા અને મનોરાજ્યની સમાન કલ્પિત છે. એ ક્યારેક અનેક નામમાં પ્રતીત થાય છે, નામ રૂપોમાં, ક્યારેક નથી પણ થતું. એ પરમાત્મા બધા હૃદયમાં વિરાજમાન છે. એમનું સ્વરૂપ સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે. એ સર્વશક્તિમાન સર્વવ્યાપી ભગવાન શ્રી નારાયણને પોતાના હૃદયમાં સ્થાપિત કરીને રાજા યયાતિએ નિષ્કામ ભાવથી એમનું યજન કર્યું. આ પ્રકારે 1000 વર્ષો સુધી એમણે પોતાની ઉચ્છૃંખલ ઇન્દ્રિયોની સાથે મનને જોડીને મનના પ્રિય વિષયોને ભોગવ્યા. પણ આ બધું કર્યા પછી પણ ચક્રવર્તી સમ્રાટ યયાતિની ભોગથી તૃપ્તિ ના થઈ શકી. મહાત્માઓ કહે છે, ઇન્દ્રિયો એટલી દુષ્ટ હોય છે કે વિષય ભોગથી ક્યારેય તૃપ્ત નાશ થાય. તો યયાતિની ચરિત્ર, યયાતિને કેટલો વિષય છે એવું કહેવા માટે નથી. આ એને માટે જ છે
ઇન્દ્રિયો કેટલી દુર્દાંત હોય છે, અને છૂટ આપવામાં આવે ને સગવડ આપવામાં આવે તો ભોગવ્યા જ કરે ને ભોગવ્યા જ કરે ને ભોગવ્યા જ કરે. કોઈ દાડો એ નહીં કે થાક્યા છીએ જો આપ્યા કરીશું તો. એટલે આપણે જ વિવેક કરીને પાછું એમાંથી ખસવા નક્કી કરવું પડશે. એ કહે છે દુષ્ટોનો સ્વભાવ આવો જ હોય છે કે તુષ્ટિકરણથી ના માને, એને ગમે એટલું આપો લઈ લે પણ પ્રસન્ન ના થાય. હા, આ બધી વસ્તુ વ્યવહારમાં જોજો કે જો માણસ બ્લેકમેલ કરવાનું નક્કી કરે તો મેં આપ્યા જ કરો બ્લેકમેલ, દેટ ઇઝ માઇન્ડ. મન આપણું છે, બીજા કોઈની ચિંતા નથી આપણને. આપણું મન એ માગે ને આપીશું એટલે સાથે ખુશ રહેશે, તરત બીજું માગશે, પાછું આપીશું, પાછું માગશે, પાછું આપીશું. ક્યારેય ખુશ નહીં થાય એટલે કે હવે નહીં જોયું નહીં કે માગ્યા જ કરશે. તુષ્ટિ આપણને એમ કે આપીશું અને તુષ્ટિકરણ સુખી થઈ જશે કે પ્રસન્ન થશે, પછી છોડશે મને, એ છોડશે નહીં. આપણને મુઠ્ઠીમાં જ રાખે છે. ઇન્દ્રિય આવી જ છે, વધારે ભોગવે તેમ તેમ વધારે લાલચવાળી થતી જાય છે કે આટલું જોઈએ, આટલું જોઈએ, આટલું જોઈએ, એનો વિસ્તાર ક્યારેય પૂરો થતો નથી. એટલે શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ નવમસ્કંદે અષ્ટાદશોધ્યાયઃ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. अथेकोनविंशोऽध्यायः श्रीशुक उवाच स इत्थमाचरन् कामांस्त्रैणोपह्नवमात्मनः बुद्ध्वा प्रियायै निर्विण्णो गाथामेतामगायत शृणु भार्गव्यमूं गाथां मद्भिधाचरितां भुवि धीरा यस्यानुशोचन्ति वने ग्रामनिवासिनः पस्त एको वने कश्चित् विचिन्वन् प्रियमात्मनः ददर्श कूपे पतितां स्वकर्मवशमागमन् पस्त एको वने कश्चित् विचिन्वन् प्रियमात्मनः ददर्श कूपे पतितां स्वकर्मवशकामजां तस्या उत्तरणोपायं वस्तः कामी विचिन्तयन् व्यतत्तीर्थमुद्धृत्य विषाणाग्रेण रोदसी सोत्तीर्य कूपा शुश्रोणे तमेव चकमे किल तया वृत्तं समुद्वीक्ष्य बह्व्यो जःकान्तकामिनीः पीवानश्मश्रुलं प्रेष्ठं मिट्वां सव्यापकोविदं स एको जरुषस्तासां बह्वीनां प्रतिवर्तनः रेमे कामग्रहग्रस्त आत्मानं नावबुध्यत तमेव प्रेष्ठतमया रममाणमजान्यया विलोक्य कोपसंविघ्नानामृश्चद्वस्तकर्मगतत तं दुर्हृत्यं सुहृद्रूपं सुहृद्रूपं कामिनं क्षणसौहृदम् इन्द्रियाणामुत्सृज्य स्वामिनं दुःखिताययौ सोऽपि चानुगतस्त्रैणं कृपणस्तां प्रसादितुं कुर्वन् निडविडाकारं नाशक्नोत्पतिसन्धितुं पश्यास्तत्र कश्चित् अजा स्वाम्यन् छिन्नदृशां लम्बन्तं वृषणं भूयः सन्दतीर्थाय योगविद सम्बन्धवृषणस्योऽपि विजया कोपलब्धया कालं बहुतिथं भद्रे कामयन्नाद्यापि तुष्यते तथा कृपणस्सुभ्रुभवत्याः प्रेमयन्त्रितः आत्मानं नाभिजानामि मोहितस्तव मायया यत्पृथिव्यां व्रीहियवं हिरण्यं पशवस्त्रियः न दुह्यन्ति मनः प्रीतिं पुंसः कामः तस्य ते न जातु कामः कामानामुपभोगेन शाम्यते हविषा कृष्णवर्त्मेव भूय एवाभिवर्तते यदा न कुरुते भावं सर्वभूतेष्वमङ्गलं समदृष्टिस्तदा पुंसः सर्वा सुखमया दिशः यादुस्त्यजा दुर्मतिभिर्यतो या न जीर्यते तां कृष्णां दुःखनिवहां शर्मकामो धृतं त्यजेत् मात्रा स्वस्रा दुहित्रा वा नाविविघ्नाविविक्तासनो भवेत् बलवानिन्द्रियग्रामो विद्वांसमपि कर्षति पूर्णं वर्षसहस्रं मे विषयान् सेवतो सकृत तथापि चानुसवनं तृष्णा तेषूपजायते तस्मादेतामहं त्यक्त्वा ब्रह्मण्याधाय मानसं निर्द्वन्द्वो निरहङ्कारश्चरिष्यामि मृगैः सह दृष्टं श्रुतमसद्बुद्ध्वा नानुध्यायेन संविशेत संस्कृतिं चात्मनाशं च तत्र विद्वान् स आत्मदृग इत्युक्त्वा नाहुषो जायान् तदीयं पूरवेवयः दत्त्वा स्वां जरसं तस्मादागते विगतस्पृहः दिशि दक्षिणपूर्वस्यां द्रुह्यं दक्षिणतो यदुं
प्रतीच्यां सर्वसुचक्रे उदीच्यामनुमीश्वरं भूमण्डलस्य सर्वस्य पूर्वोर्महर्तमं विशाम् अभिषिच्या प्रजास्तस्य वशे स्थाप्य वनं ययौ आसेवितं वर्षपूकान् षड्वर्गं विषयेषु सह क्षणेन मुमुचे नीलं चातपक्ष इव द्विजः तत्र निर्मुक्त समस्त संगः आत्मानुभूत्य तत्त्रिलिङ्गः परे मले ब्रह्मणि वासुदेवे देवे गतिं भागवतीं प्रतीतः श्रुत्वा गाथां देवयानी मेने प्रस्तोभमात्मनः श्रीपुंसो स्नेहवैक्लव्यात् परिहासमिवेरितं सा सन्निवासं सुहृदां प्रपायामिव गच्छतां विज्ञायेश्वर तन्त्राणां माया विरचितं प्रभोः सर्वत्र संगमुत्सृज्य स्वप्नोपम्येन भार्गवी कृष्णे मनस्समावेश्य यतनोद्लिङ्गमात्मनः नमस्तुभ्यं भगवते वासुदेवाय वेदसे सर्वभूतादिवासाय शान्ताय बृहते नमः ओम 19 અધ્યાયમાં હવે યયાતિના ગૃહત્યાગની કથા કહેવામાં આવશે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, રાજા યયાતિ આ પ્રકારે સ્ત્રીના વશમાં થઈને વૈશ્યઓના ઉપભોગ કરતા રહ્યા. એક દિવસ એમને જ્યારે પોતાના અધઃપતન તરફ દૃષ્ટિ ગઈ ત્યારે એમને અત્યંત વૈરાગ્ય થઈ ગયો. એમણે પોતાની પત્ની દેવયાનીને આ પ્રકારે ગાથાનું ગાન કર્યું. હે ભૃગુનંદિની, તમે આ ગાથા સાંભળો. ગાથા એટલે નાની વાર્તા. પૃથ્વીમાં મારા સમાન જ એક વિષયનો સત્ય ઇતિહાસ છે. આવો જ ઇન્દ્રિય ગ્રામવાસી વિષય પુરુષના સંબંધમાં વનવાસી જીતેન્દ્રિય પુરુષ દુઃખની સાથે વિચાર કર્યા કરે છે કે આમનું કલ્યાણ કેવી રીતે થશે. એક હતો બકરો. એ વનમાં એકલો જ પોતાની ગમતી વસ્તુઓ શોધતો ફરી રહ્યો હતો. એકવાર એને જોયું કે પોતાના કર્મ વશાત એક બકરી કૂવામાં પડી છે. એ બકરો બહુ કામી હતો. એ વિચારવા લાગ્યો કે આ બકરીને કેવી રીતે કૂવામાંથી હું કાઢું. પોતાના શિંગડા જેણે કૂવાની પાસેની ધરતી ખોદી કાઢી અને રસ્તો એક સુરંગ તૈયાર કરી, નીચેથી જવા માટે સુરંગ તૈયાર કરી. જ્યારે સુંદરી બકરી કૂવામાંથી બહાર નીકળી ત્યારે એણે એ બકરાને પ્રેમ કરવાની ઈચ્છા કરી. એ દાઢીમૂછ મંડિત બકરો, એટલે દાઢીમૂછ વાળો બકરો, હૃષ્ટપુષ્ટ જુવાન, બકરીનું સુખ આપનારો, વિહાર કુશળ અને બહુ પ્યારો હતો. જ્યારે બીજી બકરીઓએ જોયું કે કૂવામાં પડેલી બકરીએ એને પોતાનો પ્રેમ પાત્ર બનાવ્યો છે ત્યારે એમણે પણ એને પતિ બનાવી લીધો. એ તો પહેલેથી પતિની શોધમાં હતી જ. આ બકરાના માથા પર કામરૂપ પિશાચ સવાર થઈ ગયો હતો. એ એકલો જ બહુ બધી બકરીઓ સાથે વિહાર કરવા લાગ્યો અને પોતાનું પાન ખોઈ બેઠો. જ્યારે એની કૂવામાંથી કાઢેલી પ્રિયતમા બકરીઓ જોયું કે મારો પતિ બીજી પ્રિયતમા બકરીઓ સાથે વિહાર કરે છે ત્યારે બકરાનો કરતું તેનાથી સહન ના થયું. એણે જોયું કે આ બહુ કામી છે, એના પ્રેમનો કોઈ ભરોસો નથી અને એ મિત્રના રૂપમાં શત્રુનું કામ કરી રહ્યો છે. આથી એ બકરી એ ઇન્દ્રિય લોલુપ બકરાને છોડીને બહુ દુઃખથી પોતાના પાળનાર પાસે બાપ પાસે ચાલી ગઈ. એ દિનકામી બકરીને મનાવવા મેં કરતો પાછળ ચાલ્યો, પણ માર્ગમાં મનાવી ના શક્યો. એ બકરીનો સ્વામી એક બ્રાહ્મણ હતો. એને ક્રોધમાં આવીને બકરાના લટકતા અંડકોષને કાપી નાખ્યા, પણ પાછે બકરીનું ભલું કરવા માટે પાછા જોડી આપ્યા. આ પ્રકારે બહુ બધા ઉપાય એને ખબર હતી. પેલો બકરીનો બાપ હતો હોશિયાર હતો, એને ઘણા ઉપાયની ખબર હતી. હે પ્રિયા, આ પ્રકારે અંડકોષ જોડાઈ ગયા ત્યારે બકરો પાછો કૂવામાંથી નીકળેલી બકરી સાથે બહુ દિવસો સુધી વિષય ભોગ કરતો રહ્યો અને આજ સુધી એને સંતોષ થયો નથી. સુંદરી, મારી પણ આ દશા છે. તારા પ્રેમ પાશા બંધાઈને અત્યંત દીન થઈ ગયો છું. હું પણ બંધાઈને અત્યંત દીન થઈ ગયો છું. તારી માયાથી મોહિત થઈને હું મારી જાતનું ભાન ભૂલી ગયો છું. હે પ્રિયા, હવે 13મા 14મા શ્લોકો બહુ જ જાણીતા અને પ્રસિદ્ધ છે અને બહુ ઇફેક્ટિવ છે. હે પ્રિયા, પૃથ્વીમાં જેટલા પણ ધાન્ય, ઘઉં, ચોખા વગેરે, જવ વગેરે, સુવર્ણ યત પૃથ્વીમાં પ્રીહિ યવમ હિરણ્ય પશવઃ સ્ત્રીયઃ, જેટલું ધન, જેટલું ધાન્ય હોય, જેટલું સોનું હોય, જેટલા પશુ હોય, જેટલી સ્ત્રીઓ હોય, આ બધા મળીને કામ હતસ્ય પુંસઃ, કામથી જે ઘવાયેલો છે, શ્રોત્રિયસ્ય ચ કામ હતસ્ય, બરાબર? બધા શબ્દો ઉપનિષદોના આવે છે. શ્રોત્રિયસ્ય ચ કામ હતસ્ય, એ કામનાથી હણાયેલો નથી, પેલો જ્ઞાની પુરુષ છે. આ કેવો છે? કામ હતઃ, કામનાથી હણાયેલો છે. મનઃ પ્રીતિમ ન દુહ્યંતી, આવો જે કામથી ઘવાયેલો પુરુષ છે
એના મનને આ વસ્તુ પ્રસન્ન નથી કરી શકતી. બધા મળીને પણ એ પુરુષના મનને સંતુષ્ટ નથી કરી શકતા. એ કામનાઓના પ્રહારથી જર્જરિત થઈ રહ્યો છે. વિષયના ભોગવવાની ભોગ વાસના ક્યારે શાંત થતી નથી. ન જાતો કામઃ કામાનમ ઉપભોગેન શામ્યતે. કામ એટલે મૂળ તો અજ્ઞાનમાંથી કંઈ કરવું છે બેટા. કામ એ પેશન એ તો ખરું જ જાણે, વિષયની ઈચ્છા, બધા વિષયની ઈચ્છા, પણ મૂળ તો અજ્ઞાનમાંથી જન્મી ને. એટલે અજ્ઞાનની પહેલી અભિવ્યક્તિ કામ છે. અને અજ્ઞાનનો અર્થ સ્વરૂપનું ન જાણવું એટલે વિપરીત જ્ઞાન. હું અપૂર્ણ છું, હું દુઃખી છું, હું અધૂરો છું. એટલે અનંતતાના સ્વરૂપનો અહેસાસ છે. એટલા માટે પેલી અપૂર્ણતાને હું સહન નથી કરી શકતો. મારે પૂર્ણતા જોઈએ છે, મારે આનંદ જોઈએ છે. એટલે જન્મ્યા ત્યારથી એક જ કામ એ કરે છે કે અહીંથી મળશે કે ત્યાંથી મળશે. આનંદ જોઈએ છે, આનંદ જોઈએ છે, બસ. ઘરને શણગારો કે શરીરને શણગારો કે છોકરાને શણગારો કે પતિને, શું ક્યાંથી શું કરું, શું ખાવું, શું પહેરું, શું ઓઢું, શું કરું, કશું કરવાથી આનંદ મળે. હવે આટલું મળ્યું, જરાક મળ્યું, એ તો સમજે. હવે પછી વોટ નેક્સ્ટ, એટલે પાછું બીજું શોધી કાઢ. એ તો પણ પછી હવે શું, એ પછી હવે શું, પછી હવે શું, પછી હવે શું, બસ. જીવન આખા જીવનમાં જન્મ્યાથી મરતા સુધી આનાથી આનંદ મળશે, આનાથી આનંદ મળશે, આનાથી આનંદ મળશે. મન માગ્યા જ કરે છે. અને આ જીવ બિચારો એની ઈચ્છાઓ પૂરી કર્યા જ કરે છે. હા, આમ તો મન કરણ છે, ઇન્સ્ટ્રુમેન્ટ, અને જીવ કરતા છે. કરણ એ કર્તાને અધીન હોવું જોઈએ. હું નક્કી કરું કે પેન્સિલથી લખવું કે ના લખવું, પેન્સિલ નક્કી કરે. પેન્સિલને શૂટ કરી નક્કી કરવાની કે મારે લખવું કે ના લખવું. પેન્સિલ કરણ કે સાધન કે ઇન્સ્ટ્રુમેન્ટ છે. હું કરતા છું, હું નક્કી કરું પેન્સિલનો ઉપયોગ કરવો કે ના કરવો. એમ હું કરતા છું. અને મન મારું કરણ છે. મનનો ઉપયોગ થાય કે ના થાય, ક્યાં થાય, કેટલો થાય, કેવો થાય, નક્કી કરવાનું મારું કામ છે. આ તો મન કે આજે તો પિક્ચર જોવા જવું જ પડશે, કેમ કાલ દેખાયા નહીં, આમ જ જરા તો કામ હતું. વધારે ના પૂછવું છે, પણ પૂરમાં આપણને કે ના પૂછીએ તો એના થાય કે પૂછતા નથી. એ બધું ડેલિબરેટ જ હોય છે. પૂછીએ તો એ કે પૂછવાથી સારું લાગશે એટલે પૂછીએ. પછી એમ થાય કે ના પૂછપૂછ કરીશું તો નહીં ગમે, બે ચાર જણા ના પૂછીએ. પછી પાછું એમ થાય કે જગત ખબર નથી પૂછતા, પાછું પૂછીએ. આમ તેમ આપણે તો આમ જ. એટલે પછી એને થાય કેટલું જૂઠું બોલવું હોય. એટલે એ બિચારો પૂરમાં બોલી નાખે કે આ કાલે પિક્ચર જોવા ગયા હતા, ભાગ છોડી પિક્ચર જોવા. પણ બસ મન કહે છે એટલે પતી ગયું. મનમાં તુક્કો જન્મ્યો એટલે ભલી વસ્તુઓને ભલા માણસો છોડી દે. કેટલો 65 દાડાની વચ્ચે એક દાડા માટે માણસ 65 દાડાનું પારણ છોડી દીધું. એક દાડો બસ. કેમ? મન થયું. મનમાં તો થયું, એ તો જવું જ પડે એવું હતું. હવે જે હોય તે એને પછી નામ જે આપવું હોય તે. મન ઉપર દબાણ ના હોય તો માણસ કરી જ ના શકે કશું. દબાણ અંદરથી હોય છે. દબાણ ક્યારેય બહારથી હોતું જ નથી. પેલા એ કે પેલી કીધું કશું હોતું જ નથી. અંદરથી જ આમ અંદર એવો ઉછાળો આવે ને કે અહીંયા આવતા પહેલા બીજે જ લઈ જાય. અંદરનો ઉછાળો હોય છે. એટલે મન માગ્યા કરે, મન મારું સ્વામી થઈ જાય, એના નોકર તરીકે પાછળ એની ઈચ્છાઓ પૂરી કર્યા કરું. બરાબર છે? આવું થઈ જતું હોય છે. હવે આપણને એમ કે ક્યારેક તો પેટ ભરાશે ને એનું. ન જાતો કામઃ કામાના ઉપભોગેન શામ્યતે. કામ એટલે પેલી that I want, that wanting one. કામ બામ જે હોય તે, પણ that wanting, I want, મોટા પૂજ્ય સ્વામીજી મહારાજના શબ્દોમાં પેલી શ્રુતિ ચાલુ જ હોય છે. બહારનો રાગ વાગતો હોય, સંગીત વાગતો હોય એટલે તંબુરો સંભળાય નહીં. પેલું આગલું ગીત પૂરું થયું અને પાછલું શરૂ થશે નવું, એની વચ્ચે તંબુરો મોટો સંભળાય આપણને. તેની શ્રુતિ એ I want, મારે જોઈએ છે, મારે જોઈએ છે, મારે જોઈએ છે. શું જોઈએ છે? પેલું કશું જોઈએ. એટલે તમે આ મોગરાની સરસ વેણી ક્યાંથી લાયા? એ મારે લાવજો ને કાલે. સરસ કાલે વેણી આવી એટલે લગાવી દે. પછી હવે શું કરીશું? તો સાડી ક્યાંથી લાયા? માળા ક્યાંથી લાયા? બસ આ જ. તો પેલું એક ઈચ્છા પૂરી થઈને બીજી શરૂ થવાની વચ્ચે I want એ સંભળાય. પાછું એની પાછળ લાગી જઈએ, પાછી ઈચ્છા પૂરી કરીએ, પછી હાશ ત્યાં પાછું I want. ચાલો ને ચાલો ને ચાલો. આ કામ ક્યારેય પૂરો થતો નથી. એટલે કામઃ કામાના ઉપભોગેન શામ્યતે. કામના ઉપભોગથી કામ ક્યારેય સંતોષાતો કે ધરાતો નથી. હવિષ્યા કૃષ્ણવર્તમેવ ભૂયઃ એવ વિવર્તતે.
આપણને એમ આગ લાગી છે, રેડો અંદર કે ટાળવું પડે. શું રેડ્યું? ઘીના ડબ્બા. આગ લાગી ગઈ છે, મોટી મોટી જ્વાળાઓ નીકળે છે, અને ઘીના ડબ્બા આગને ટાળી પાડવા રેડી છો તો ટાળા પડવાના છે. આખું ઘર બધું સળગી જશે. હવિષ્ય એટલે ઘી. તો ઘીની આહુતિ આપી દઈએ આપણે કૃષ્ણ વર્તમેવ. આમ જે ચાલતો ધુમાડા કરે છે કાળા કાળા નવ અગ્નિ એટલે કૃષ્ણ વર્તમાં. તો એની જેમ એવું અભિવર્તતે, એ જેમ અગ્નિ વધી જાય છે એમ આ કામ આઈ વોન્ટ વધતું જ જાય છે, જ્યાં સુધી એને સામનો નહીં કરવામાં આવે. શું જોઈએ છે? બોલો, કેમ જોઈએ છે? શું થાય તમે? કેમ બારે વાર ઉઠવાનું મન થાય છે? બેઠા ને ચોકડી લઈને 5 મિનિટ વાંચ્યું પછી બસ ઉઠા, પછી ઉઠીને શું કરવું ઉઠા પછી નક્કી કરીએ. ઉઠી તો જઈએ છીએ એકવાર, બહુ વાંચ્યું, 2-5 મિનિટ પાના ફેરવ્યા અને પછી બસ ઉભા થઈ ગયા. શું કરીએ? પછી ખાલી બની જ કે 2 મિનિટ ઝૂલીને પાછા આવીએ, પાછું થોડું વાંચે, પાછા ઉભા થઈ ગયા, સીધ પાણી પીને પાછા આવીએ, પાછું કંઈક થયું પાછા. બસ એટલે કંઈક ઠરવાનું મન નથી થતું. કામ હોય કે ના હોય પણ મન બેસી શકતું જ નથી. શું થાય? તને બહાર જવું છે? કેમ બહાર જવું છે? જો પૂછીશું નહીં તો એ આખી જિંદગી જન્મોથી ફેરવે છે અને જન્મો સુધી ફેરવ્યા કરશે. એટલે પૂછી લે શું થાય છે તને? કેમ બહાર જવું છે? ચાલ બેસ. નથી જવાનું. જવું હોય તો જઈ આવજો, એટલું જવું હોય એટલું જા. ચાલ તારે શું કરવું છે? જે જોઈએ તે આપી દઉં, પછી અહીં બેઠા પછી બોલવાનું નહીં. બરાબર? સામ દામ દંડ ભેદ જે કરવું હોય તે કરવાનું. કરીને આ મન જ બધા કકડાટનું મૂળ એક જ મન જ છે, બીજું કશું જ નથી. અને એટલા માટે કામના વિષયના ભોગથી ભોગ વાસના ક્યારેય શાંત નથી થતી, પણ ઘીની આહુતિ નાખવાથી ભડકી ઉઠે છે એમ ભોગ વાસનાઓ પણ ભોગોથી પ્રબળ થતી જાય છે. આ શ્લોક જે 14મો છે તે બહુ પુરાણો છે. મહાભારત આદિ પર્વમાં છે, મનુસ્મૃતિમાં છે, વિષ્ણુ પુરાણમાં પણ છે. આ શ્લોક બધી અત્યંત પ્રસિદ્ધ શ્લોક છે. મનુષ્ય જ્યારે કોઈ પણ પ્રાણી અને કોઈ પણ વસ્તુ સાથે રાગ દ્વેષનો ભાવ નથી રાખતો ત્યારે એ સમદર્શી થઈ જાય છે. આ તો યયાતિ મહારાજ જ્ઞાન આપે છે પેલી દેવયાનીને. એટલે અનુભવજન્ય એનો આ નિચોડ છે. 1000 વર્ષ યુવાની ભોગવી અને પછી એ કહે છે આપણું 2, 5, 15 વર્ષ આપણી હેસિયત ભોગવવાની, આપણે હજુ વધારે એટલે પેલા 1000 વર્ષ ભોગવ્યા. આપણે શું ભોગવવાના હતા? શું સંતોષ પામવાના હતા? આખી જિંદગી પણ વિવેક કશું ચાલતું જ નથી હોતું. એ પણ અહીંના લોકોને ફટફટ વૈરાગ્ય થઈ જાય છે. જેવું વિચાર ફટ દઈને વૈરાગ્ય થઈ ગયો. તે વાતે વૈરાગ્ય થતા નથી હોતા. આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધો ધ્રુવા સ્મૃતિ, સ્મૃતિ લંબે સર્વ ગ્રંથિનામ વિપ્રમોક્ષ. ખાવાનું, પીવાનું, હરવાનું, ફરવાનું, પહેરવાનું, ઓઢવાનું, વાતચીત કરવાનું, જોવાનું, સાંભળવાનું, વ્યવહાર કરવાનું, બધું જેમનું તેમ રાખીશું અને વિવેક થઈ જશે અને વૈરાગ્ય આવી જશે, એવી આશા રાખવાનો કશો જ લેશ માત્ર અર્થ નથી હોતો. આ ભણીએ કે ભણાવીએ કોઈ ફેર નહીં પડે. એ આવું ને આવું જ રહેશે. જીવનમાં ફેરફાર કરીશું તો જ થશે. અને એના માટે શરૂઆત થશે આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, એટલે આહારની શુદ્ધિ. ભવિષ્યાન્ન, જે અન્ન યજ્ઞમાં આહુતિ આપી શકાય, દૂધ ને ભાત, તે અન્ન ખાવાનું. એનાથી જ માણસના મનમાં આહાર શુદ્ધ બધી. આહાર એટલે આહાર્યતે આહાર, ઇન્દ્રિયો દ્વારા જે અંદર લેવામાં આવે નામ આહાર છે. કાન વડે શબ્દ લેવાય એ પણ આહાર છે, આંખ વડે રૂપ લેવાય એ પણ આહાર છે. બધી ઇન્દ્રિયોના આહાર સાત્વિક થઈ જવા જોઈએ. છાપામાં ના વાંચવા જેવું ના જ વંચાય, ટીવીમાં કે વોટ્સએપમાં ના જોવા જેવું ના જ જોવાય. દેખાય આમ ખબર પડે કે આવતું ડાઉનલોડ જ નહીં કરવાનું. અને જરાક ના કાળું એને ખબર ના પડતી હોય તો ભૂલમાં કરીને ખબર પડી કે નથી વાંચવા જેવું, જોવા જેવું, તાત્કાલિક બંધ કરી દેવાનું. જોઈ તો લે શું છે, જે હશે તે. આ બધા કુતૂહલ મોંઘા પડી જેવા હોય છે. અને એટલા માટે કશું કોઈ રિસ્ક ના જોઈએ એટલે ના જ જોઈએ. હા, એટલા માટે આ ચાલુ ને ચાલુ જ રહેવું જોઈએ. બાકી જો આ વસ્તુઓનું બંધન ના હોય તો આપણે આ સમયોમાં શું આ ના કરતા હોત એટલે 5-5 કલાક રોજ શું કરત? આપણે શું લાગે છે? શ્રીરામ જય રામ જય જય રામ કરતા હોત કે બેસીએ ના કરતા હોત એટલે પછી આપણે ઉઠાતું જ નથી, ઊંઘ આવે છે, ચલાતું નથી, બેસાતું નથી. બસ બધો સમય બેડફવામાં જ જતો રહેતો હોય છે. અને એટલા માટે સમયનો અત્યંત શ્રેષ્ઠ, નારાયણના નામ સિવાય કોઈ ચડિયાતો કોતરતો ઉપાય જ નથી. એક જ ઉપાય છે નારાયણ.
તો જીવનના બધા જ વ્યવહારોને અત્યંત સંયત કર્યા પછી આ વસ્તુઓ કામ લાગી શકશે. હા, પણ સાંભળી રાખીએ એટલે કદાચ ઈચ્છા થાય સંયમ નહીં. મનુષ્ય જ્યારે કોઈ પણ પ્રાણી સાથે, કોઈ પણ વસ્તુ સાથે રાગ દ્વેષનો ભાવ નથી રાખતો ત્યારે સમદર્શી થઈ જાય છે. એને માટે બધી દિશાઓ સુખમય થઈ જાય છે. વેસણ અને તૃષ્ણા દુઃખોનું ઉદ્ગમ સ્થાન છે. મંદ બુદ્ધિ લોકો બહુ કઠિનાઈ તેનો ત્યાગ કરી શકે છે. શરીર ઘરનું થઈ જાય છે પણ તૃષ્ણા નિત્ય નવીન થતી જાય છે. તૃષ્ણા જીર્ણા વયમેવ જીર્ણાઃ, કાલો ન યાતો વયમેવ યાતાઃ, તપો ન તપ્તમ વયમેવ તપ્તાઃ, પછી ભોગાન ભોગતા વયમેવ ભોગતાઃ. ભોગાન ભોગતા વયમેવ ભોગતાઃ. ભોગ નથી ભોગવાય, અમે ભોગવાઈ જઈએ છીએ. આપણને કોણ ભોગ ભોગવો છો? આંખને દેખાતો કેમ બંધ થયો ખબર છે? બહુ જોયું એટલે ને, બરાબર? આપણને મેં જોયું ના, દૃશ્ય મારી આંખને ખાઈ લીધી, ખરું ને? એને લીધે આંખો જોતી બંધ થઈ ગઈ. ભોગાન ભોગતા વયમેવ ભોગતાઃ, કાલો ન યાતો વયમેવ યાતાઃ. કાળ એવો ને એવો જ ઉભો છે, આપણે પૂરા થવા માંડીએ છીએ. તપો ન તપ્તમ વયમેવ તપ્તાઃ. તપ નથી તપાતો, આપણે તપી જઈએ છીએ. તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણાઃ. તૃષ્ણા નિત્ય નૂતન, તાજી ને તાજી જ રહેશે. હા, વયસી ગતે કામ વિકારઃ, ક્ષીણે પુત્ર શુષ્કે નિરકઃ કાસારઃ, ક્ષીણે વિત્તે કઃ પરિવારઃ, અને જ્ઞાતે તત્વે કઃ સંસારઃ. તો વયસી ગતે આ બધી વાત પણ એ સાચી નથી. ઉંમર થાય કામ જતો રહેશે, નથી જતો, જીવતા સુધી નથી જતો હતો. એટલે ભાષ્યકાર લખે છે આપણે એકદમ કશું ખોટું છે એવું તો ના જ કહેવાય, પણ એકદમ સાચી જ વાત છે કે ઘડપણ થાય કે ઉંમર જયારે કામ જતો રહે છે એવું નથી હોતું. એ તો બિલકુલ તરો તાજા એકદમ તાજો જ હોય છે. શરીર ઘટું થાય છે પણ તૃષ્ણા હંમેશા નિત્ય નૂતન થતી જાય છે. આથી જે પોતાનું કલ્યાણ ચાહતો હોય એને શીઘ્રથી શીઘ્ર આ તૃષ્ણાનો એટલે કે ભોગ વાસનાનો ત્યાગ કરી દેવો જોઈએ. વધારે તો શું કહીએ, પોતાની સગી માતા, બહેન, કન્યા સાથે પણ એકલા એક આસન ઉપર અડકીને ન બેસવું જોઈએ. બલવાન ઇન્દ્રિય ક્રામઃ વિદ્વાન સમયપી કર્ષતિ. ઇન્દ્રિયો એટલી બળવાન હોય છે કે મોટા મોટા વિદ્વાનોને પણ વિચલિત કરી દેશે. કહે છે કે આ વ્યાસજીનો શ્લોક વાંચીને જૈમિની આશંકા કરી. એ વાર્તા કહી ગયા છે આપણે આગળ. વ્યાસજી ચૂપ રહ્યા એટલે આ શ્લોકની વાત હતી. માત્ર સ્વસ્ત્રાદુહિત્રાવા ન વિવિક્તાસનો ભવેત, બલવાન ઇન્દ્રિય ક્રામઃ વિદ્વાન સમયપી કર્ષતિ. છે ને ભાગવત? ઇન્દ્રિય બળવાન હોય છે કે ભલભલા વિદ્વાનને ખેંચે. એટલે જૈમિની મહારાજ આની વખતે શંકા કરી. વ્યાસજી લખેલું છે ને, તો જૈમિને શંકા કરી કે આવું તો કે સાચું હોય. જૈમિની શિષ્ય હતા એમના. શ્લોક એવો ચાલે છે કે સ્ત્રી પહેલે માત્ર સ્વસ્ત્રાદુહિત્રાવા, માતા હોય, સ્ત્રી હોય, બહેન હોય, દીકરી હોય, એકાંતમાં એની સાથે એકલા ન બેસવું જોઈએ, કારણ કે તે અત્યંત બળવાન છે, બળબલા વિવેકીને ખેંચી જાય છે. આ વ્યાસજીએ લખ્યું ત્યારે જૈમિની શંકા કરે છે કે એવું તો કે હોતું હશે. હવે જુઓ ને, હું કેટલો મોટો વિરક્ત છું. એવું એનો અર્થ એવો ને હું કેવો વિરક્ત છું. વ્યાસજી કહે છે ઠીક છે, યુવાન ચેલો છે, બહુ ભણેલો છે, સમજાવવાથી નહીં સમજે. એટલે પછી એક વરસાદની રાત્રે વ્યાસજી સ્ત્રીના વેશમાં જૈમિની ઝૂંપડીમાં હતા અને ગયા અને એને કહ્યું કે દરવાજો ખોલવાનું કહ્યું. પેલા એ ખોલ્યો અને પછી કહે છે કે હું વરસાદમાં ભીનું સૌ છું, સ્ત્રી છું. એટલે જૈમિની બહાર નીકળી ગયા. સ્ત્રીને એને આશરો આપ્યો. એના પછી એને સૂચના આપી કે જો બી કોઈ પછાડે તો ખોલીશ નહીં. હા, આ તો જંગલ છે ને ગમે તેવા માણસો ગમે ત્યાંથી આવી શકે, ગમે તે અડધી રાત્રે પછાડે તો ખોલતી નહીં. સ્ત્રી કહે છે બરાબર છે. બહાર બંધ કર્યું. જૈમિની મહારાજ બહાર ગયા અને બહાર ગયા પછી અંદરનું ચિંતન ચાલ્યા કરે એમને. પછી એમને ના રહેવાય, બહારનું પછાડ્યું. એ સ્ત્રીએ ના ખોલ્યું કારણ કે સૂચના આપી હતી કે ના ખોલશો. પછી ધીમે રહીને પોતાનું ઘર હતું ઉપર ચડી ગયા. પતરામાં કાણું પાડ્યું, કાણામાંથી પડ્યા અંદર. ને જે પડ્યા પછી પેલી સ્ત્રીને જયારે એની પાસે ગયા અને જેવો હાથ ફેરવા ગયા ને આમ, પેલી સ્ત્રી અંદર હતી અને આ જૈમિની ઉપરથી આવે. મારે તો બધું યાદ કરવું પડે છે. એટલે સ્ત્રી અંદર હતી અને જૈમિની બહારથી આવ્યા
જેવી સ્ત્રીનું મોઢું પકડીને હાથ ફેરવે કે બેસીને દાઢી હાથમાં આવી ગઈ. બસ. એટલે શ્લોક સાચો કે ખોટો? કે મહારાજ સાચો. બલવાન ઇન્દ્રિયગ્રામઃ વિદ્વાંસોऽપી કર્ષતિ. ઇન્દ્રિય એટલી બળવાન હોય છે કે ભલા લોકોને ખેંચે છે. સ્ત્રીયા પુરુષસ્ય ભાગ્યમ દેવો ન જાનતે કુતો મનુષ્ય. પેલી દેવયાનીને શર્મિષ્ઠામાં સ્ત્રીનું ચરિત્ર ને મનુષ્યનું ભાગ્ય, પુરુષનું ભાગ્ય દેવતા પણ જાણી શકતા નથી, માણસો ક્યાંથી જાણી શકે? વિષયનું વારંવાર સેવન કરતા કરતા મારે 1000 વર્ષ પૂરા થઈ ગયા, છતાં પણ પ્રત્યેક ક્ષણે એ ભોગોની લાલસા વધતી જ જઈ રહી છે. આથી હું એટલે વિવેક નહીં કરીશું તો ભોગવી શાંત થશે એવું નહીં થાય. ગમે તે તબક્કે વિવેક કરીશું તો આજે શાંત થઈ શકશે. વિવેક નહીં કરે તો 1000 વર્ષે શાંત નહીં થાય. ભોગવ્યા પછી કે ભોગવ્યા પહેલા વિવેક કરીને જ માણસ બહાર નીકળી શકશે. એટલે 50 વર્ષનો ઉપવાસ કરીએ તો એનાથી વૈરાગ્ય આવે કે નહીં આવે? 50 વર્ષ મૌન રાખીએ તો બોલવાના વિશે વૈરાગ્ય આવે કે નહીં આવે? વૈરાગ્ય આવશે તો વિવેકથી આવશે. વૈરાગ્ય અભ્યાસ એટલે વસ્તુની જોડે અંતર ઉભું કરવાથી નહીં આવી જાય. અંતર ઉભું કરવું જરૂર આવશ્યક છે. અંતર ઉભું કર્યા પછી પણ જો વિવેક કરવામાં આવશે તો જ એ કામ લાગશે. આપણે કેટલા ઉપવાસો નથી કર્યા બોલો? કેટલી વાર મીઠા ઉપર નથી ખાધું? કેટલી વાર જન્મ્યા અત્યારથી હિન્દુસ્તાનમાં અને ગુજરાતમાં તો આજે ગૌરવનું શરબત ને આજે પેલું છે ને પેલું છે, કેટલું કર્યું મીઠા માટે? એમ થયું કે બહુ મીઠું ખાધું નથી ખાવું. કહ્યું કે ના, બધા નાખે છે, ના થાય. વિવેકથી જ જઈ શકે. ખાલી દૂર કરવાથી કશું નથી થતું. આથી હું હવે ભોગોની વાસના તૃષ્ણાનો પરિત્યાગ કરીને મારું અંતઃકરણ પરમાત્મા પ્રત્યે સમર્પિત કરી દઈશ અને ઠંડી ગરમી સુખ દુઃખ વગેરેના ભાવથી ઉપર ઉઠીને અહંકારથી મુક્ત થઈને હરણાઓની સાથે વનમાં વિચરણ કરીશ. લોક પરલોક બંનેના ભોગ અસત છે. આ તો મનુષ્ય લોક, સ્વર્ગમાં મળશે કે નહીં? ભોગ એટલે ભોગ. તદ્યતાયઃ કર્મચિતો લોકઃ ક્ષીયતે એવમેવ મુત્ર પુણ્યચિતો લોકઃ ક્ષીયતે. આ લોકમાં જે ભોગ મળ્યા છે કર્મના ફળ છે, તો સ્વર્ગમાં જઈશું ને ભોગ મળશે એ પુણ્ય પણ કરેલા કર્મ જ છે ને, એનું જ ફળ છે. કર્મનું ફળ કર્મ અનિત્ય છે, માટે કર્મનું ફળ અનિત્ય છે. તો આ લોકનો નાશ થશે, પરલોકનો નાશ થશે. જે વસ્તુ નથી ને આવે છે અનિત્ય છે, અનિત્ય છે નાશ પામશે. આ લોકના ભોગ પણ નથી ને આવ્યા છે, નાશ પામશે. સ્વર્ગ નથી ને આવ્યું છે, નાશ પામશે. અને તો પછી આટલા એક્સપેરિમેન્ટ 1000 વર્ષનો તો કર્યો, પછી ઉપરનો એક્સપેરિમેન્ટ કરવાની જરૂર ખરી? એટલી બુદ્ધિ ચાલી 1000 વર્ષ તો ગયા, પેલા હવે નથી જોઈતા. સમજી જવું જોઈએ કે બંને ભોગ અસત છે. આવું સમજીને ન તો એમનું ચિંતન કરવું જોઈએ ને એમનો ભોગ કરવો જોઈએ. સમજવું જોઈએ કે એમના ચિંતનથી જ જન્મ મૃત્યુનું સંસારની પ્રાપ્તિ થાય છે, એમના ભોગથી તો આત્મનાશ જ થઈ જાય છે. ચિંતન કરીએ તો પણ ખતરનાક વસ્તુ છે. કારણ કે થાય તો વિશાળ પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ सम्मोहः सम्मोहात् स्मृति विभ्रमः स्मृति भ्रंशात् बुद्धिनाशः बुद्धिनाशात् प्रणश्यति. बस ચિંતન જો કરવામાં આવે, સીતાજીએ ચિંતન કર્યું, હરણામ કહ્યું ને આમ કહ્યું, સરસ છે. હા, આને ચામડી સરસ છે, સોનાની છે, એના કપડા સેવડે મજા આવે પહેરવાની. આમ ધ્યાન કરતા કામના સાથે ધ્યાન, માત્ર ધ્યાન નહીં પણ વિથ પેશન, કામના સાથે ધ્યાન કરતા ગયા. એમ કરતા કરતા આસક્તિ થઈ. પછી પ્રપોઝલ મૂકી કાલ લાવીએ આપણે. એ તો ક્યાં હરણને ક્યાં પકડવું? રામજી સમજાવ્યા, હા મારે તો જોઈએ જ છે. પછી તો નિશ્ચય થઈ ગયો, હવે તો જોઈએ જ છે, આપો છો કે નહીં, લાવી આપું છું. રામજી સીતાજીને માટે હરણ લેવા નીકળી ગયા. બસ તો એકવાર વસ્તુની કામના ચિંતન ચાલ્યો ને પછી એ આત્મનાશમાં લઈ જ જશે. પણ ભોગ તો સવાલ જ નથી આવતો. વાસ્તવમાં એમના રહસ્યને જાણીને એમનાથી અલગ રહેનાર જ આત્મજ્ઞાની છે. પરીક્ષિત યયાતિએ પોતાની પત્નીને આ પ્રકારે કહ્યું અને પૂરોની જવાની પાછી આપી દીધી પોતાના દીકરાની. અને એનો ઘડપણ હતો લઈ લીધો. હવે એટલા માટે કે હવે એમના ચિત્તમાં વેશ્યાઓની વાસના નહોતી રહી. આ પછી એમણે દક્ષિણ પૂર્વ દિશામાં દ્રુહ્યું, દક્ષિણમાં યદુ, પશ્ચિમમાં તુર્વસુ, ઉત્તરમાં અનુને રાજ્ય આપ્યું. આખા ભૂમંડળની સમસ્ત સંપત્તિઓને યોગ્યતમ પાત્ર પુરુષોને પોતાના રાજ્ય પર અભિષિક્ત કર્યા અને મોટા ભાઈઓને એને અધીન બનાવીને એ વનમાં ચાલ્યા ગયા. જોકે રાજા યયાતિ બહુ વર્ષો સુધી ઇન્દ્રિયોના વિષયોનું સુખ ભોગવ્યું હતું, પણ જેવી રીતે પાંખ નીકળતા પક્ષી માળો છોડી દેશે એ જ પ્રકારે એમણે ક્ષણમાં જ બધા સુખો છોડી દીધા. હા, આ વસ્તુ
જો કે ઇમ્પ્રેક્ટિકલ કે અશક્ય નથી, એવું થતું પણ હોય છે. પૂર્વના ભોગના સંસ્કાર હોય તો એવા આપણી સામે દાખલાઓ છે જ કે જેમણે ઘરમાં રહ્યા હોય ને આપણે ત્યાં એક બહેન હતી તો માંસ ખાવા સુધીની બધી જ છૂટછાટ વાળી, અને પછી કોઈક સંપર્ક કશુંક થયો અને તાત્કાલિક છોડીને માણસ સાદું થઈ ગયું. એટલે આવું પણ હોય છે કે પ્રારબ્ધમાં કેટલો ભોગ બાકી હોય પૂરો થાય અને પછી પેલા સંસ્કાર પાછા જાગૃત થઈ આવે, એની દિશામાં ચડી જાય. પણ આ રિસ્કી જોખમી માર્ગ છે. એટલે કોઈકે આવું કર્યું માટે આપણે કરી શકીશું એવો વિશ્વાસ ના કરવો. આપણે માટે તો સમજવું જ કે સંયમપૂર્વક જીવન ગાળવું જોઈએ અને બને એટલા એ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ, કારણ કે જોખમી છે અને ઘી ને અગ્નિની રમત છે. ઘીની પાસે અગ્નિ જાય અને પીગળે નહીં એવી આશા રાખવી જરા અઘરી તો છે જ. એટલે પછી હું પણ ઘરડો થઈને છોડી દઈશ, હું તારું ત્યાં છોડી દઉં, હું તો ડિટેચ્ડ જ છું, કોઈ ડિટેચ હોતું જ નથી. એટલે એવા બહુ વહેમ રાખવા નહીં અને સમયસર બધી વસ્તુઓથી છૂટતા જવાનો જ પ્રયત્ન કરી દેવો જોઈએ. વનમાં જઈને યાદીએ સમસ્ત આસક્તિઓથી છૂટી મેળવી લીધી. આત્મ સાક્ષાત્કાર દ્વારા એમનું ત્રિગુણમય લિંગ શરીર નષ્ટ થઈ ગયું. એટલે બધી વસ્તુઓને માનવાનું કે આમ તમે વિચાર કરો તરત લિંગ શરીર નષ્ટ થઈ ગયું, સૂક્ષ્મ શરીરનો નાશ થઈ ગયો, સ્થૂળ શરીરમાં વૈરાગ્ય આવી ગયો. આ બધી વસ્તુઓ તો કઈ આમ ઘાસ કાપવાની છે કે આમ કરીને કાપી નાખી તમે, એવું નથી થતું હતું. એટલે સંસ્કારો જતા 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 તો જન્મો નીકળી જતા હોય છે. એટલે પછી આ સાંભળીને કોઈ મને પૂછે કે આવું હોય કે આટલું બધું જીવનમાં ભોગ કર્યા હોય અને પછી આવું થઈ જાય, એટલે અમારે શું માનવાનું? એટલે અમે આવું કરીએ અને પછી આવું થશે? ભાઈ આપણે કશું નહીં, એવું જોખમ લેવાનું નહીં. આપણે ખાતરી જ રાખવાની આજે ને અત્યારે મુક્ત થઈ જ જવાનું. બધા ઘરડા લોકો છે, હવે આપણે શું જિંદગી બાકી છે, અને ખાવાનું છોડીશું તો જ આ વૈરાગ્ય આવશે. બાકી ખાવાનું પ્રેમથી અથાણા ને પાપડ ને ચટણી ને બધું જાત જાતનું ખાઈશું અને પછી આશા રાખીશું કે વૈરાગ્ય આવે. તેવો કોઈ વૈરાગ્ય આવતો નથી, તો ખાલી વાતોમાં જ આવી શકે છે. એમણે માયા મળતી રહિત થઈને પરબ્રહ્મ પરમાત્મા વાસુદેવમાં મળીને એ ભાગવતી ગતિ પ્રાપ્ત કરી, જે મોટા મોટા ભગવાનના પ્રેમે સંતોને પ્રાપ્ત થાય છે. દેવ્યાનીએ જ્યારે આ ગાથા સાંભળી ત્યારે સમજી કે મને નિવૃત્તિ માર્ગ માટે હવે પ્રોત્સાહિત કરી રહ્યા છે, કારણ કે સ્ત્રી પુરુષમાં પરસ્પર પ્રેમને કારણે વિરહ થતા વ્યાકુળતા થતી હોય છે. આ વિચારીને જેમણે આ વાત મને હસીમાં હસતામાં તેમણે પેલી બકરી બકરાની વાર્તાના રૂપમાં કહી. વાસ્તવમાં કહેવા માંગતા તો હું જઉં છું. હવે યાજ્ઞવલ્કે બોલાવીને મૈત્રીને કાત્યાયને કહી દીધું હું જઉં છું અને છૂટા કરી આપું છું. મૈત્રીને કાત્યાયને તૈયાર હતા એને માટે, જ્યારે આ દેવ્યાની તૈયાર ના પણ હોય. એટલે હવે એને કહેવું કે આટલા 1000 વર્ષ ભોગવ્યા ને કઈક વૈરાગ્ય આવી ગયો હશે, પરંતુ જયારે વૈરાગ્ય એટલે એને પણ વૈરાગ્ય લાવી દેવાનું, અને તને વૈરાગ્ય ના હોય તો એને આખી જિંદગી એનો કસ કાઢવાનો. એટલે આ બધી વસ્તુઓ અત્યારે આપણે ખાલી આટલી જ વાત કરીએ છીએ કે પત્નીની સામે વાત કરતા પણ એ વોઝ ડેલિવરીડ કે એકદમ કહીશું તો કેવી રીતે સ્વીકારી શકશે. એટલે બકરા બકરીના બાને વાત કાઢી એમણે. પછી ધીમે ધીમે એમણે કહ્યું કે મને એમ થાય છે કે હું ઘર છોડીને જઉં છું. એટલે દેવ્યાની પણ તૈયાર થતી ગઈ એને માટે, અને એ સમજે છે સ્વજન સંબંધીઓનું જે સ્વનદીન છે એક સ્થાન પર ભેગા થવું એ એવું છે જેવું પરબ ઉપર પાણી પીનારા પથિકોનું ભેગા થવાનું છે. આ બધી ભગવાનની માયાનો ખેલ છે અને સ્વપ્ન સમાન જ છે. આમ વિચારીને દેવ્યાનીએ બધા પદાર્થોની આસક્તિ છોડી દીધી અને પોતાના મનને ભગવાન શ્રી કૃષ્ણમાં તન્મય કરીને બંધનના હેતુ લિંગ શરીરનો પરિત્યાગ કર્યો. એ ભગવાનને પ્રાપ્ત થઈ ગઈ. તો બંને લિંગ સૂક્ષ્મ શરીર તો એવું છે કે સામાન્ય માણસ મરે ત્યારે સ્થૂળ શરીર આ બધાનું અહીંયા પડી જાય છે. આ શરીર તો બધાનું પડે જ છે કે માટીમાં દાટે કે જે કરે તે, એની સાથે સૂક્ષ્મ શરીર જાય છે. સૂક્ષ્મ શરીર એટલે અજ્ઞાન સાથેનું, અજ્ઞાન જ્યાં સુધી છે ત્યાં સુધી સૂક્ષ્મ શરીર જીવ સાથે છે અને એ નવી યોનિમાં એને લઈ જાય છે. એટલે શરીર મરે કે ના મરે પણ લિંગ શરીર કે સૂક્ષ્મ શરીર છે ત્યાં સુધી નવા જન્મ થયા જ કરવાના છે. એટલે બંનેના કિસ્સામાં કહ્યું કે સૂક્ષ્મ શરીરથી મુક્ત થયા એટલે કે અજ્ઞાનથી મુક્ત થયા અને ત્યારે બંનેની જન્મ લેવાના પૂરા થઈ ગયા. એટલે ભગવાનને નમસ્કાર કરીને કહ્યું સમસ્ત જગતના હે રચયિતા, એ સર્વાંતર્યામી, એ સૌના આશ્રય સ્વરૂપ સર્વશક્તિમાન ભગવાન વાસુદેવ આપને હું નમસ્કાર કરું છું. જે પરમ શાંત અને અનંત તત્વ છે એમને હું નમસ્કાર કરું છું. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां नवमस्कन्धे एकोनविंशोऽध्यायः।